અનંત ઉપકારી અનંત કલ્યાણ કરનાર વાસરે વરસાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને એમણે બતાવેલો મોક્ષ માર્ગ એના ઉપર ડગલા માંડવા દ્વારા આપણે આપણી જાતને મુક્ત કરવાની છે. કર્મથી મુક્ત કરવાની છે, દોષોથી પણ મુક્ત કરવાની છે. અને એ માટે મળેલું શાસન ને એ માટે મળેલો આ માનવ ભાવ એ દિશાની અંદર વહેલામાં વહેલી તકે વપરાય, વધુમાં વધુ એ દિશાની અંદર આપણી શક્તિનો ઉપયોગ થાય તો મળેલું શાસન અને માનવ ભાવ લેખે લાગે. અને એ જ ભાવથી મારો પ્રયત્ન પ્રભુની કૃપાથી ચાલતો હતો, પરંતુ હઠીલા કર્મ એવા કોઈક વિચિત્ર હતા જેના કારણે પુરુષાર્થ કરવા છતાં પણ કર્મ મચક આપતા નહોતા, રિઝલ્ટ પોઝિટિવ મળતું નહોતું અને બધેથી ઝાકારો મળતો હતો. ઝાકારો તો મળે પણ સાથે સાથે સાધના પણ અંદરમાં એક આશ્વાસન હતું કે ભલે બધા ના પાડે છે, પરંતુ હું સાધના કરું છું, સાધના દ્વારા મારા કર્મ તૂટશે એટલે રિઝલ્ટ 100% મને પ્રાપ્ત થશે. એ પ્રકારનું એક આશ્વાસન લઈ અને હું તપની અંદર, ઔષધની અંદર, પ્રભુ ભક્તિ વગેરેની અંદર આગળ વધતો હતો. પણ એની અંદર પણ ભંગાણ આવી ગયું, એમાં પણ રૂકાવટ આવી ગઈ. શિરીષભાઈ, કેમ્બે ટુ બોમ્બેનો જે વિહાર ઉનાળાના દિવસો, વૈશાખ મહિનો ચાલતો હતો અને એ વખતે ભયંકર ગરમી, ચાલુ વિહારની અંદર આંબેલની ઓળીને એની અંદર ઔષધની આરાધના અને વિહારની ગરમી, ઉનાળાની ગરમી અને તપની ગરમી બધું ભેગું થવાના કારણે મને બ્લીડિંગ શરૂ થયું. હરીશભાઈ સાહેબને વાત કરી કે આ રીતે સ્થંડિલ જઈએ તો બ્લડની પિચકારી છૂટે છે, એટલે મને આંબેલની ઓળી બંધ કરાવી. આંબેલની ઓળીનું પારણું કરાવ્યું, ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે દવા લખી આપી, પણ આ દવા દૂધની સાથે લેવાની. અને મારે દૂધનો મૂળથી ત્યાગ હતો. જ્યાં સુધી દીક્ષા ન મળે ત્યાં સુધી દૂધનો મૂળથી ત્યાગ. મૂળથી ત્યાગ સમજી ગયા ને સંજયભાઈ? દૂધ તો છોડવાનું, પણ દૂધપાક, બાસુંદી હોય, ખીર હોય, રાબડી હોય, બધું એ પણ છોડવાનું. દૂધનો મૂળથી ત્યાગ અને દવા એકદમ ગરમ. એને કીધું કે આ કમ્પલસરી દૂધની આરે વાપરવાની, ઠંડક દૂધના માધ્યમથી થશે. સાહેબને વાત કરી કે સાહેબ મારે દૂધ બંધ છે મૂળથી. અને વિહાર સવાર સાંજના નોન સ્ટોપ ચાલુ હતા, વચ્ચે રોકાવા એવી કોઈ શક્યતા હતી નહીં. અને દવા લેવી કમ્પલસરી, ને દવા લે તો એની યારે દૂધ લેવું પણ અનિવાર્ય હતું ડૉક્ટરની દ્રષ્ટિએ. અને સાહેબે મને વાત કરી કે દૂધ તારું જે બંધ છે એ તું ખુલ્લું કર. અને એની સામે 2 પ્રકારની દાળ, અડદની દાળ અને ચણાની દાળ, એ 2 દાળ એ દીક્ષા ન મળે ત્યાં સુધી બંધ, પણ દૂધ અત્યારે ખુલ્લું કર. કારણ કે અત્યારે પ્રોબ્લેમ છે શરીરનો, અને દૂધ નહીં લેવામાં આવે તો આ દવાની ગરમીના કારણે પ્રોબ્લેમ વધી જશે. દૂધ ખુલ્લું થયું એટલે નિયમની અંદર પણ કડાકો બોલાયો અને આંબેલ પણ મુકાયા, ઔષધ પણ છૂટી ગયા. 3 ટાઈમ દવા લેવાની એટલે ન ઔષધ થાય ન આંબેલ થાય. અને દૂધનો મૂળથી ત્યાગ હતો એ નિયમની અંદર પણ ભંગાણ આવ્યું. એટલે જે એક આશ્વાસન મારા મનમાં હતું કે કંઈ નહીં, ચાલો ભલે ના પાડે બધા મને, પણ સાધના દ્વારા કર્મને હું રવાના કરીશ તો રિઝલ્ટ મળશે જ. આવા પ્રકારનું એક આશ્વાસન લઈને હું આગળ વધતો તો એની અંદર પણ એક રૂકાવટ ઊભી થઈ ગઈ. માનસિક ઉત્સાહ પણ અંદરમાંથી ઘણો તૂટી ગયો કે મારી સાથે આવું કેમ થઈ રહેલું છે. જાણે અજાણે કરેલા અંતરાય કર્મ, કોકને દીક્ષામાં કરેલા અંતરાય આ રીતે ભોગવવા પડે એની કોઈ કલ્પના હતી નહીં. કોઈક ભવમાં બાંધેલા કર્મ આપણે જ્યારે તૈયારી કરીએ સાધના માર્ગે આગળ વધવાની, ત્યારે જ એ તળિયેથી ટોચ ઉપર આવી જાય હઠીલા કર્મ અને એની પજવણી શરૂ થાય. અને એ વખતે એની અંદર ભાગ પડાવનાર કોઈ હોતું નથી કે સહાય કરનાર પણ લગભગ કોઈ મળતું નથી. આવી સિચ્યુએશનમાં મુકાયો. વિહાર 2 ટાઈમના ચાલુ, બ્લીડિંગ વગેરે પણ ચાલુ,
દવા પણ ચાલુ, અને એમ કરતા કરતા થોડું શરીરનું ઠેકાણું પડ્યું, પરંતુ શરીરની અંદર જોઈએ તેવા કોઈ હોશપોશ નહોતા. પણ વિહાર મુંબઈ સુધી પહોંચવાનો એટલે સવાર સાંજના વિહાર ચાલુ જ હતા. અને આ બધી સ્થિતિની અંદર પૂજ્ય ગણિવર્ય શ્રી હેમચંદ્ર વિજય મહારાજ સાહેબ, જે બે મુમુક્ષુ મિતેશ અને નિલેશ, એ બંનેને વૈરાગ્યની પ્રેરણા કરતા એને હું વાત કરું કે સાહેબ તો મને આપ દીક્ષા આપવાની કૃપા કરો. અને મને વાત કરે તારે દીક્ષાની વાત મારી પાસે નહીં કરવાની, દીક્ષા સિવાય જે વાત કરવી એ કરજે, દીક્ષાની વાત મારી પાસે બિલકુલ નહીં કરવાની. હવે દીક્ષાની વાતની જો મનાઈ હોય હરીશભાઈ, તો દીક્ષા તો કઈ રીતે એમના દ્વારા મને મળશે, આ બધા પ્રશ્નો મનની અંદર ઘુમરાએ રાખતા હતા. અને ભરૂચથી અંકલેશ્વર તરફનો વિહાર અને નર્મદાનો પુલ હતો એ પસાર થતો હતો. અને એ વખતે મનની અંદર ગડમથલ શરૂ થઈ કે અહીંયા કોઈ મને સમજી શકતું નથી, મને કોઈ ન્યાય આપતું નથી, મારી ભાવનાને કોઈ સમજવા કે સાંભળવા પણ તૈયાર નથી. તો દરેક જગ્યાએ નાકારો, દરેક જગ્યાએ જાકારો, દરેક જગ્યાએ નેગેટિવ જ વાત. તારે અહીંયા મોટા ગુરુમાં ભુવન માનુશ્રી મહારાજ સાહેબ, ત્યાંથી પણ મનાઈ આવી ગઈ પપ્પાની રજા મળે પછી તારે રહેવા આવવાનું. પૂજ્ય રામચંદ્ર સુરી મહારાજ સાહેબ, એમના તરફથી પણ મનાય કે પપ્પાની રજા કદાચ ન હોય તો ચાલશે, પણ ભુવન માનુશ્રી મહારાજ એમની રજા તું લઈને આવ. એટલે એ રજા મળે તેવી કોઈ શક્યતા નથી. ત્રીજી બાજુ હિમાંશુ શ્રી મહારાજ સાહેબ, એમને વિનંતી કરી, એમણે પણ કીધું કે હવે તું ચોથું વ્રત લીધું છે, તું દીક્ષા માટે રજા લેવા જા, રજા મળી જશે. રજા મળી નહીં એનો સીધો અર્થ એ છે કે રજા વગર એ પણ દીક્ષા આપવા રાજી નથી. પૂજ્ય ગુણરત્ન શ્રી મહારાજની પાસે પણ વાત કરી હતી, એ પણ ના પાડતા હતા. પૂજ્ય અધ્યાત્મયુગ કલાપૂર્ણ શ્રી મહારાજ સાહેબ પાલીતાણામાં, એમની પાસે પણ વાત મૂકી હતી. એમણે પણ મા બાપની સંમતિ વગર હું ખાનગી દીક્ષા આપતો નથી. દરેક જગ્યાએથી મારા માટે એક નેગેટિવ જવાબ સાંભળવા મળતો હતો. બધા મહાપુરુષો વિશુદ્ધ સંયમી, અને છતાં અનેકને ખાનગી દીક્ષા આપનારા પણ એમાં હોવા છતાં પૂજ્યપાદ રામચંદ્ર શ્રી મહારાજ, પૂજ્ય ભુવન માનુશ્રી મહારાજ સાહેબ, પૂજ્ય હિમાંશુ શ્રી મહારાજ સાહેબ, આ બધા મહાપુરુષોએ તો ખાનગી દીક્ષા ઘણા બધાને આપેલી છે. છતાં પણ મારી દીક્ષાની વાત આવી અને એ લોકોના મનની અંદર નેગેટિવ ભાવ ઉભો થયેલો છે. એમાં વાંક મારા પોતાના જ કોઈ અંતરાય કર્મનો છે. પણ અહીંયા હવે દીક્ષા ક્યાંય મળે તેવું દેખાતું નથી. દરેક જગ્યાએ જે કંઈ પ્રયત્ન કરવાના હતા એ થઈ ગયા. હવે બસ એક જ સિમંદર સ્વામી, આપની પાસે આવું, આ નર્મદામાં ઝંપલાવી અને આપની પાસે આવું, આપ મને સંભાળો. આ પ્રકારના ભાવથી નર્મદાનો પુલ પૂરો થયો. ગુરુ મહારાજની સાથે થોડા ડગલા ચાલ્યો અને વાત કરી કે હું સ્થંડિલ જઈને આવું છું, આપ પધારો, હું આપને અંકલેશ્વર ગામની અંદર ભેગો થઈ જઈશ, મારા માટે રોકાવાની જરૂરત નથી. અને બે મુમુક્ષુ હતા એમને પણ મહાત્માઓની સાથે મોકલ્યા અને હું રિટર્ન થયો. અને રિટર્ન આવી અને બસ એ પુલ ઉપર પહોંચ્યો. અને પુલ ઉપર ચાલતા ચાલતા આ જ ગળમથલ, શું કરું, સિમંદર સ્વામી સિવાય અહીંયા મને બીજું કોઈ સમજી શકે એવું દેખાતું નથી. ઘણી બધી મહેનત કરી, ઘણી બધી મારી દ્રષ્ટિએ સાધના થઈ શકે એવી હોય, શક્ય હોય, બધું કર્યું. જે મહાત્માએ દીક્ષા માટે મીઠાઈનો ત્યાગ કર્યો, વાત કરી તો મીઠાઈનો પણ દીક્ષા માટે ત્યાગ કર્યો હતો, ફ્રૂટનો પણ ત્યાગ કરેલો, કેળા સિવાયના બધા ફ્રૂટનો ત્યાગ, ડ્રાય ફ્રૂટનો પણ ત્યાગ, ફરસાણનો પણ ત્યાગ, તળેલાનો પણ ત્યાગ, અથાણા વગેરેનો પણ ત્યાગ, ખીચિયા પાપડ વગેરેનો પણ ત્યાગ, સફેદ કપડા સિવાયના કોઈ બીજા કપડા પહેરવાનો પણ ત્યાગ. કેટલા અભિગ્રહ, જેટલા અભિગ્રહો મહાત્મા કહે માથામાં તેલ નહીં નાખવાનું, એનો પણ અભિગ્રહ, માથામાં તેલ નાખવાનો પણ ત્યાગ. આવા જે મહાત્માઓએ જે પ્રેરણા કરી બધા અભિગ્રહ લીધેલા છે. કોઈએ વાત કરી હોય ને મેં એનો ઇનકાર કરેલો એવું મને યાદ આવતું નથી. મારી શક્તિ મુજબ પણ જે બીજી સાધના, આંબેલની ઓળી, પૌષધ વગેરે થાય એ બધી પણ આરાધના ચાલતી હતી ને છતાં પણ રજા ક્યાંયથી મળતી નથી. બસ પ્રભુ હવે આપના શરણે છું. હવે અહીંયા કંઈ આ ભવમાં દીક્ષા મળે તેમ દેખાતું નથી. અને પેલા જનુભાઈ જ્યોતિષીના શબ્દો સતત હેમરિંગ થઈ રાખે, આકાશ પાતાળ એક કર તો પણ બેટા તને આ ભવમાં દીક્ષા મળવાની નથી.
અને લઈશ કદાચ તો પણ 6 મહિનામાં પાછું આવવું પડશે. એ શબ્દો પણ મનમાં ઘુમરાય રાખે. શું કરું? અને હવે એક જ મારા માટે ઉપાય છે, મરણમ શરણમ. આ નર્મદામાં ઝંપલાવી દઉં અને જીવનને ટૂંકાવી દઉં ને અહીંથી સીધો સિમંદર સ્વામી પાસે પહોંચું તો જ મારું ઠેકાણું પડશે. દીક્ષા વગર રેવાય તેવી સ્થિતિ નથી. અને બીજા નંબરમાં દીક્ષા મળે તેવા કોઈ સંયોગ જોવા મળતા નથી. પિતાજી તરફથી રજા મળે તેવી સંભાવના બિલકુલ દેખાતી નથી. એટલે એક જ ઉપાય છે, હવે સિમંદર સ્વામી આપની પાસે આવું છું. હમણાં ચોમાસું બેસી જશે ને આ ચોમાસાના 4 મહિના કાઢવા દીક્ષા વગર મારા માટે બહુ અઘરું અને કપરું કામ છે. પ્રભુ આપની પાસે આવું છું, આપ મારો કેસ સંભાળજો. એ પ્રકારના ભાવથી નર્મદા પુલની રેલિંગ હતી એના ઉપર પગ મૂક્યો, મારો સામાન બધો નીચે ઉતાર્યો અને ભૂસકો મારવાની મેં તૈયારી કરીને એ જ વખતે બરાબર મારા મનની અંદર બા મહારાજે બચપણની અંદર અમે ચારે ભાઈ બહેનો રમતા હોઈએ ત્યારે જે વાર્તા વગેરે કહે એની અંદર અવારનવાર એક શબ્દ મારા કાનની અંદર સંભળાવવાનું કામ કરેલું હતું કે બેટા ક્યારેય પણ ગમે એટલા દુઃખ આપણા ઉપર તૂટી પડે પણ આપઘાત ક્યારેય પણ કરવો નહીં. એક ભવમાં આપઘાત કરે એને મિનિમમ ભવાંતરમાં 7-8 ભવ સુધી આપઘાત કરવો પડે તેવા સંયોગો ઉભા થાય. એટલે દુઃખ આપણા પાપ કરવાનો ઉદય છે સમજી અને શાંત ભાવે સ્વીકારી લેવું. દુઃખનો સ્વીકાર કરીને પાપનો નિકાલ કરવો, પરંતુ ભૂલે ચૂકે પણ આપઘાતના માર્ગે જવું નહીં. આપણા કરતા તો પશુને તકલીફ કેટલી બધી વધારે છે. ઘોડાગાડી વાળો ચાબુક મારે, કુંભાર લાકડી મારવાનું કામ ગધેડાને કરે અને ભૂખ્યાને તરસ્યા બળદને હળ ખેડાવાનું કામ ખેડૂત કરે, ધૂમ તડકે ચલાવે. એના દુઃખની સામે આપણું શું દુઃખ છે? અને આવા જાલિમ દુઃખની અંદર ઘેટા બકરા કૂતરા બિલાડા બળદ ગાય ભેંસ બધા અટવાયેલા હોવા છતાં ક્યારેય એ લોકો આપઘાત કરતા નથી. સંજયભાઈ સાંભળ્યું ક્યારે પણ? રસિકભાઈ કે કુંભારથી કંટાળી ત્રાસી અને ગધેડાએ રેલવેના પાટા ઉપર સૂઈને જીવન સમાપ્ત કરી દીધું. સંભળાય આપણને? રવિભાઈ સંભળાય? પશુમાં પણ એટલી અક્કલ છે કે આપઘાત ક્યારેય પણ કરાય નહીં. એક માણસમાં જ અક્કલ નથી. દેવલોક એમાં ક્યાંય આપઘાત નથી. નરકના જીવો ક્યારેય આપઘાત કરતા નથી. નંબર 3 પશુ પણ આપઘાત કરતા નથી. તો કોણ આપઘાત કરે? કોણ? દર્શનભાઈ એ કારણ આપઘાતનો વિચાર આવે પણ આપઘાત કરી ન શકે. એનું આયુષ્ય નિકાચિત છે. મોત કરતા વધારે વેદના અનુભવતા હોય પણ મરી શકે નહીં, કારણ કે આયુષ્ય એનું નિકાચિત છે. આયુષ્યમાં ઘટાડો થઈ શકે નહીં. દેવને તો સુખ છે એટલે આપઘાતનો વિચાર આવવાની શક્યતા નથી. તિર્યંજ ગતિમાં દુઃખ હોવા છતાં આપઘાત કોઈ કરતું નથી. બસ આ માણસ જે છે અધીરો બની જાય અને અધીરો બની અને પાપ કર્મને બાંધતી વખતે ભાન નથી ને ઉદયમાં જ્યારે આવે ત્યારે અકળાઈ જાય અને દુઃખથી ત્રાસી અને જીવનને સંકેલી લે. તો બેટા જિંદગીમાં ક્યારેય પણ આપઘાત કરવો નહીં. એ વાર્તા કહેતા કહેતા વચ્ચે વચ્ચે આવી વાત અવારનવાર કાને નાખવાનું કામ કરતા ને એ જ શબ્દો નર્મદાની રેલિંગ ઉપર એક પગ મેં ચડાવ્યો ને એ વખતે જ બરાબર બા મહારાજ એમના શબ્દો કાનની અંદર ઘુમરાવા માંડ્યા. બેટા આપઘાત ક્યારેય પણ કરવો નહીં. દુઃખના ડુંગર ભલે તૂટી પડે. 5 પાંડવ ઉપર કેટલા દુઃખ તૂટી પડ્યા હતા. કેટલા રામચંદ્રજી લક્ષ્મણ ને સીતા ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા, છતાં કોઈએ આપઘાત કરેલો નથી. તો આપણે ભૂલે ચૂકે પણ આપઘાત ન કરો ને કરે આપઘાત તો ભવિષ્યમાં જ્યારે મનુષ્ય ભવ મળે ત્યારે 7-8 ભવ તો આપઘાત કરવામાં જ પૂરા કરવા પડે. અને એ શબ્દો પાછા સંભળાયા કે અહીંથી સિમંદર સાંઈ પાસે જવાનો સંકલ્પ કરું જ પણ આપઘાતનું પાપ આવતા ભવમાં જો ઉદયમાં પાછું આવે અને આપઘાત કરવા પડે એવા સંયોગ આવે તો દીક્ષા તો ક્યાંથી મળશે? અને દીક્ષા જો સિમંદર સાંઈ મળે પછી પણ દીક્ષા ન મળે અને 7-8 ભવ મારે બગાડવા પડે એવી ભૂલ મારે કરવી નથી. બસ એ આપઘાત ક્યારેય પણ કરાય નહીં. એ શબ્દો કાનમાં સતત હેમરિંગ થઈ રાખે, મગજમાં હેમરિંગ થઈ રાખે. પાછો નીચે ઉતર્યો, સામાન બધો મારો લીધો અને
ધીમે ધીમે ચાલતો થયો અંકલેશ્વરની દિશાની અંદર. ગુરુ મહારાજ ઉપાશ્રય પહોંચી ગયા હતા, ત્યાં હું પહોંચ્યો, આરાધનામાં જોડાયો, પણ બસ મનની અંદર સતત આ જ વેદના ઘૂંટાય રાખે કે આ હઠીલા કર્મની પજવણી ક્યારે શાંત થશે. અને બસ જ્યારે પણ ફ્રી બેઠો હોઉં કે વિહાર વગેરે કરતો હોઉં કે મૌન હોઉં, એ વખતે મારા મનમાં કેસેટ શરૂ થઈ જાય, ઓ અરિયન મિચ્છામિ નિકળમ, ઓ અરિયન મિચ્છામિ નિકળમ. મેં જે કંઈ ભૂલ કરી છે પૂર્વે, કે જેના ભોગવટા સ્વરૂપે અત્યારે દીક્ષા મને મળતી નથી, એ ભૂલ બદલ ઓ અરિયન મિચ્છામિ નિકળમ, ઓ અરિયન મિચ્છામિ નિકળમ. હવે એવી ક્યારેય પણ ભૂલ કરીશ નહીં. આવા પ્રકારની ભગવાનને પ્રાર્થના, મિચ્છામિ દુક્કડમની આરાધના, આમાં વારંવાર જોડાતો હતો. અને પ્રભુની ભક્તિ કરતા કરતા પણ અંદરમાં આ જ સંવેદના જાગે કે બસ ક્યારેય પણ કોઈને જાણતા અજાણતા દીક્ષાની ભાવના હોય ને એની ભાવના તોડી હોય, કે હું બાપ તરીકે હું ને મારા દીકરાને ભાવ જાગ્યા દીક્ષાના, અને મેં એને ના પાડી હોય, મારી બેનને ભાવ જાગ્યા ને ભાઈ મોટો હું હોઉં ને મેં ના પાડી હોય, જે કી અંતરાય કર્યા હોય, આ બધાનું પ્રભુ મિચ્છામિ દુક્કડમ. હવે આવું ક્યારેય નહીં કરું. પ્રભુ આ જ ભવની અંદર આપની કૃપાથી ચોમાસા પહેલા મારી દીક્ષા થાય એવો અનુગ્રહ કરો. આવી વારંવાર પ્રાર્થના કરતા કરતા વિહા કરતા કરતા અમે સુરતથી આગળ નવસારી પહોંચ્યા. અને નવસારી મધુમતી સંત ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્મા એની ભક્તિ સરસ મજાની સવારના કરી, સવારે પહોંચી અને બપોરે 1 વાગ્યા સુધી ભગવાનની ભક્તિમાં લીન બન્યો. અને ભક્તિ કરતા કરતા પ્રભુની કૃપાથી અંદરમાં કંઈક ક્લિક થવા માંડ્યું કે આ ઉપાય અજમાવવામાં આવે તો દીક્ષા મળવાની શક્યતા છે. આવું કંઈક પ્રભુની કૃપાથી સૂઝ્યું. વેરાળમાં પણ મૂળ નાયક ચિંતામણી પાર્શ્વનાથ દાદા, અને નવસારી મધુમતી સંઘમાં પણ ચિંતામણી પાર્શ્વનાથ દાદા. અને એમણે કંઈક સુજાડ્યું. એ મુજબનો પ્લાનિંગ મનની અંદર આછો પાતળો પ્લાનિંગ ગોઠવતો હતો. સક્સેસ થાઉં કે કેમ એ મને ખબર નથી, પણ બસ ભગવાનની કૃપાથી ઉપાય સૂજ્યો છે તો ભગવાને સુજાડેલો છે. અને જેણે ઉપાય સુજાડ્યો એ જ એ ઉપાયને સફળ કરવાનું પણ કામ કરશે. પ્રભુ આ ઉપાય અજમાવું છું, આપ આ ઉપાયને સફળ કરજો, જવાબદારી આપને સોંપતો જાઉં છું. આવી દાદાને સાંજના ભક્તિ કરવા માટે ગયો. પ્રતિક્રમણ પૂર્વે એ વખતે પ્રાર્થના કરી. સાંજના પ્રતિક્રમણ બધા મહાત્માની સાથે કર્યું. સવારે વિહાર હતો નવસારીથી આગળ ગણદેવી તરફ, ગણદેવી એટલે મુંબઈ તરફનો વિહાર. અને સાંજના પ્રતિક્રમણ પછી પૂજ્ય હેમચંદ્ર સુમાજ વિશ્રામ કરતા હતા. સંતારામાં એમના પગ દબાવતો તો બીજા બધા મહાત્મા પણ સવારે વિહાર, 5 વાગ્યાનો વિહાર એટલે વહેલા ઉઠવાનું, પ્રતિક્રમણ કરવાનું. એટલે પ્રતિક્રમણ પછી બધા મહાત્માઓ સંતારાની અંદર ગોઠવાઈ ગયેલા હતા. સાહેબના પગ હું દબાવતો હતો અને મારો સામાન હતો એ થેલીની અંદર પેક કરીને થેલો જે હતો એ દરવાજા પાસે ઉપાસની બહાર મેં ગોઠવી દીધો. અને હું પાછો સાહેબ પાસે આવી ગયો હતો. પ્રતિક્રમણ પછી સાહેબના પગ દબાવું અને બસ સાહેબ આપ ક્યારે કૃપા કરશો, હવે સાહેબ ચોમાસું નજીક આવે છે, હવે હું જાજુ ખેંચી શકું તેમ નથી, આપ કૃપા કરો, આપની કૃપાથી મારું કામ થઈ જાય. સાહેબ આપને તો ઓઘો મળે. મને સાહેબે વાત કરી, તને કીધું તો ને કે તારે દીક્ષા સિવાયની બધી વાત મારી પાસે કરવી, દીક્ષાની વાત તું નહીં કરે, એ સિવાયની વાત કરવી એ કરજે. મેં કીધું સાહેબ આપને ઓઘો મળી ગયો ને એટલે આપને ઓઘાની કદાચ કિંમત નહીં હોય, તો ઓઘો ન મળેલો હોય એને ઓઘાની કિંમત હોય કે એના વગર કઈ રીતે એક એક દિવસ પસાર થાય. એટલે સાહેબ આપ ઉદારતા કરો, કૃપા કરો, આપના હાથમાં છે, આપ ધારો એ બધું થઈ શકશે. આપ નક્કી કરો તો આપ મારી દીક્ષા કરાવી શકશો. ના તને કીધું ને દીક્ષા સિવાયની વાત કર, હમણાં દીક્ષાની વાત રહેવા દે, શાંતિથી સુઈ જા, મને પણ આરામ કરવા દે. અને સાહેબે જે વાત કરી અને એ જ વખતે સીધો હું ઊભો થઈને સાહેબને વાત કરી કે સાહેબ મારે દીક્ષાની સાથે સંબંધ છે, મેં કોઈ સમુદાય સાથે છેડા બાંધેલા નથી. આપ સાહેબ જો દીક્ષા ન જ આપવાનો હોય ને ચોમાસું નજીક આવે છે, આ જેઠ મહિનો ચાલી રહેલો છે, તો સાહેબ આપ દીક્ષા ન જ આપવાના હોય તો સાહેબ જે સમુદાયમાં મને દીક્ષા મળે એ સમુદાયમાં હું દીક્ષા લઈશ ને મારા આત્માનું કલ્યાણ કરીશ. તિકાળવંદના સુખ શાતામાં રહેજો એમ કરીને ઝડપથી હું દરવાજાની બહાર નીકળી ગયો. અને એ વખતે સાહેબ સુતાતા સફાળા બેઠા થઈ ગયા. નરેશ નરેશ ઉભો રે, 1 મિનિટ ઉભો રે. પણ હવે સાંભળે બીજા, સીધો સડસડાટ ઉપાસની બહાર નીકળી ગયો.
સાહેબ ઉભા થઈને બહાર આવ્યા, પણ હું ત્યાં સુધીમાં તો ઘણો દૂર નીકળી ગયો હતો. સીધો પહોંચ્યો બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડમાં જઈ અને બસ એક ડભોઈ તરફ જતી હતી, નવસારીથી ડભોઈ તરફની બસ, છોટા ઉદેપુરની બસ. એની અંદર હું ગોઠવાઈ ગયો. પહેલેથી મેં તપાસ કરી રાખી હતી કે ડભોઈની બસ કેટલા વાગ્યાની છે. નવસારીથી જ સ્ટાર્ટ થતી બસ છોટા ઉદેપુરની બસ, અને રાતના એ 9:30ની બસ, અને હું બરાબર 9:20ની આસપાસ પહોંચી ગયો. બસની અંદર ગોઠવાઈ ગયો. બસની અંદર ગોઠવાઈ ગયો ને હજી બસને શરૂ થવાની 10 મિનિટની વાર હતી. બેઠા બેઠા શાંતિથી ઓમ રીમ નમો ચારિતસ્યનો જાપની અંદર લીન બની ગયો. અને 5-7 મિનિટ થઈ ન થઈને અચાનક ડ્રાઈવર જે હતા, કંડક્ટર, એ કંડક્ટર પાસે એક ભાગશાળી નીચે બસની નીચે ઉભેલા પૂછે છે, અહીંયા કોઈ એક છોકરો આવેલો છે, છોકરો સફેદ કપડાની અંદર કોઈ છોકરો દેખાય છે તમને? અને અવાજ સાંભળો એટલે હું સમજી ગયો કે આ તો ગમનભાઈનો અવાજ છે. નવસારી મધુમતી સંઘના ટ્રસ્ટી ગમનભાઈ. અને ગમનભાઈનો અવાજ સંભળાય એટલે ખ્યાલ આવી ગયો કે પૂજ્ય હેમચંદ્ર સુરી મહારાજે એ તરત જ કોક શ્રાવકને બોલાવી અને કોકને રેલવે સ્ટેશને મોકલેલ હશે, કોકને બસ સ્ટેશને, અને અહીંયા મને બોલાવવા માટે આવેલ છે. સીધો ત્યાંથી ઉઠીને આગલી સીટ, સૌથી પહેલી હતી લાંબી સીટ, ત્યાં સીધો સુઈ ગયો ને સાલ માથે ઓઢી લીધી. મેં કીધું કે મને અહીંયા જોશે તો ઉપાડી જશે, પાછો અહીંયા પ્રોબ્લેમ થશે, અને દીક્ષા મળવાની નથી એ નક્કી છે. તો પછી હવે જે પ્લાન ભગવાને સુજાડ્યું એ દિશાની અંદર આગળ વધવા દે. સાલ ઓઢી લીધી અને ગમનભાઈ બસમાં પણ કંડક્ટરે વાત કરી, અહીંયા તો ઘણા બધા પેસેન્જર છે, જોઈ લો તમારી કોઈ વ્યક્તિ અંદર હોય તો. ઉપર ચડ્યા. નરેશ નરેશ અવાજ 1-2 વાર કર્યો, પણ હવે જવાબ આપે બીજા, અને 2 મિનિટમાં પાછા નીચે ઉતરી ગયા. અને 2 મિનિટની અંદર બસ સ્ટાર્ટ થઈ. ને સ્ટાર્ટ થઈ એટલે હાસ, ચાલો હવે આ એક મોટી આફત હતી પકડાઈ જવાની, એમાંથી બચી ગયા ભગવાનની કૃપાથી. અને સીધા સવારે 4 વાગ્યાની આસપાસ ડભોઈ પહોંચ્યો અને બસ ઊભી રહી. નીચે ઉતરી ગયો અને 4 વાગે ઉપાશ્રયમાં, ત્યાં સવારના પોરમાં 4 વાગ્યામાં જવું એટલે સ્ટેશન ઉપર અડધો કલાક જેવો બેઠો રહ્યો. અને બેસી અને ઓમ રીમ નમો ચારિતસ્યનો જાપ, સિમંદર સ્વામીની પ્રાર્થના, બધું કામ અડધો કલાક બેન્ચ ઉપર બેઠા બેઠા કર્યું. અને બરાબર લગભગ 4:45 જેટલો સમય થયો એટલે ત્યાંથી ઉતરી અને સીધો બસ સ્ટેન્ડથી બહાર નીકળી અને ઉપાશ્રય તરફ પહોંચ્યો. અને ઉપાશ્રય કઈ દિશામાં? રિક્ષાવાળાએ ઉપાશ્રય પહોંચાડવાનું કામ કર્યું. ઉપાશ્રય જઈને લગભગ 5 વાગ્યાની આસપાસનો સમય મથેનંદામી કહીને પ્રવેશ કર્યો. કોણ ભાગશાળી? પૂજ્ય વર્ધમાન સુરીશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય રૈવત સુરીશ્વરજી મહારાજ સાહેબ, રામચંદ્ર સુરીશ્વરજી મહારાજના સમુદાયના જંબુસુરી મહારાજ સાહેબ, એમના શિષ્ય, એમનો પરિવાર આખો. અને એ ત્યાં બિરાજમાન ડભોઈની અંદર. મને સમાચાર પૂજ્ય હેમચંદ્ર સુમાજ પાસેથી જ મળેલા હતા. એટલે હું એમની પાસે પહોંચ્યો મથેનંદામી. ક્યાંથી ભાગશાળી બધાએ? સાહેબ હું નરેશ છું, પૂજ્ય ગણિવર્ય હેમચંદ્ર મહારાજ સાહેબ એમણે આપની પાસે મોકલેલ છે. સાહેબ સાતામાં છે? એકદમ સાહેબ સાતામાં છે. શેના માટે મોકલેલ છે? સાહેબ મારા દીક્ષાના મુહૂર્ત માટે મોકલેલ છે. સાહેબ પાસેથી જાણી લીધું હતું પહેલા કે આપણા સમુદાયની અંદર દીક્ષાનું મુહૂર્ત કોણ કાઢે છે. અને એ વખતે પૂજ્ય રૈવત સુરીશ્વરજી મહારાજ સાહેબ જ્યોતિષના ખાં હતા, જ્યોતિષ શાસ્ત્રના વિશારદ, અને મુહૂર્ત માર્તંડ, એમની પાસે મુહૂર્ત નીકળે છે દીક્ષાના આપણા સમુદાયની અંદર. એટલે સીધો એમની પાસે પહોંચ્યો મુહૂર્ત લેવા માટે. ભગવાને જે સુજાડ્યું એ પ્રમાણે હું આગળ વધતો હતો. સફળ થઈશ કે નહીં ખબર નથી, પણ ડૂબતો માણસ શું કરે હરીશભાઈ? તણખલું પણ પકડે, લાકડું પણ જે હાથમાં આવ્યું એ પકડે, તરવાનો પ્રયત્ન કરે. અને સાહેબની પાસે ગયો. ચિઠ્ઠી, હા સાહેબ ચિઠ્ઠી છે, કાઢું, પણ હોય તો ચિઠ્ઠી નીકળે ને. સામાન મારો ફેંદવાનું કામ કર્યું, પણ ચિઠ્ઠી બીઠી કઈ નીકળી નહીં. મારા સામાયિકના કપડા વગેરે કાઢ્યા. સાહેબ ચિઠ્ઠી દેખાડી આડીઓડી થઈ ગઈ. સાહેબ અજવાળું થાય ને સાહેબ, પછી હું ચિઠ્ઠી ગોતું. સાહેબ પેલા પ્રતિક્રમણ કરી લઉં. હા પ્રતિક્રમણ ખુશીથી કરી લે. અમે પણ અત્યારે દેરાસર દર્શન માટે જઈએ છીએ. સાહેબ દેરાસર ગયા, મેં પ્રતિક્રમણ શરૂ કર્યું. સાહેબ દેરાસરથી વધાર્યા, પ્રતિક્રમણ મારું પતવા આવ્યું હતું. સાહેબને પણ વંદન કર્યા. અને વંદન કર્યા પછી સાહેબ પાસે બેઠો. સાહેબ મુહૂર્ત કાઢવાનું છે.
પણ ચિઠ્ઠી સાહેબ ચિઠ્ઠી ગોતી દેખાતી નહીં, ઉતાળમાં આડી મુકાઈ ગઈ, પડી ગઈ, સાહેબ ખબર નથી. જયેન્દ્રભાઈ આ સ્ટન્ટ કરવાનું કામ કર્યું. તો કઈ વાંધો નહીં, હું મુહૂર્ત કાઢું, ચિંતા નહીં. કોનું મુહૂર્ત કાઢવાનું? સાહેબ મારું જ કાઢવાનું છે. તારા મમ્મી પપ્પા સાહેબ ખાનગી દીક્ષા છે એટલે સાહેબ ચિઠ્ઠીમાં બધું લખેલું જ હતું. એક નહીં 3 મુહૂર્ત કાઢવાના સાહેબ, ખાસ લખેલું હતું કે કદાચ પેલું મુહૂર્ત એ સક્સેસ ન જાય તો બીજું ને ત્રીજું મુહૂર્ત હોય તો વાંધો ના આવે. એટલે સાહેબ ચિઠ્ઠીમાં બધી વિગત લખેલી છે. અલ્પેશભાઈ જે ભગવાનની કૃપાથી સૂઝ્યું એ બોલતો ગયો. સાહેબ ચિઠ્ઠીમાં લખ્યું 3 મુહૂર્ત, મને પણ મોઢે વાત કરી હતી અને ચિઠ્ઠીમાં પણ લખેલું છે કઈ વાંધો નહીં, હું મુહૂર્ત કાઢી રાખું છું અને તું જે છે ને સીધો ભગવાનની પૂજા કરી આવ. એ નવકારસી માટે જવાનું. સાહેબ નવકારસી મારે કરવાની હતી, મારે તો એકાશનું છે. સારું. અને લોઢણ પાર્શ્વનાથ પરમાત્મા એની ભક્તિ કરી સવારે ગયો તો સીધો 12:15 વાગે ભાગશાળી દેરાસર બોલાવવા માટે આવ્યા. ત્યારે ઉપાશ્રય આવ્યો સાહેબની પાસે, સાહેબને વંદન કર્યા, પચખાણ લીધું અને પછી એકાશનું કરવા માટે સાહેબ મુહૂર્ત બધા નીકળી ગયા, તું ચિંતા ના કર. સાહેબ કયું મુહૂર્ત છે? પણ સહજ પૂછ્યું. સાહેબે કીધું કે પહેલું મુહૂર્ત. ચિઠ્ઠી પોતે બહુ ભદ્રિક અને સરળ મહાપુરુષ. પત્ર જે લખેલો હતો કવરમાં હજી પેક નતો કર્યો, કવરમાં નાખેલો હતો, ગુંદરથી પેક કરવાનો બાકી. અને મને વાત કરી, જો આ પહેલું મુહૂર્ત છે ને સારામાં સારું જેઠ સુદ 13નું મુહૂર્ત છે. પછી બીજું મુહૂર્ત છે જેઠ વદ 6નું છે અને પછી ત્રીજું મુહૂર્ત અષાઢ સુદ બીજનું છે. આ 3 મુહૂર્ત છે. પહેલા મુહૂર્તે થાય તો સારામાં સારું. સાહેબ લખેલું છે ને, બધું લખેલું છે, તું ચિંતા નહીં કર. હા ચાલો 3 મુહૂર્ત તો નીકળ્યા. હવે ભગવાનની કૃપાથી આટલું કામ થયું તો આગળનું કામ પણ થશે. મહેશભાઈ સીધો એકાશનું કરવા ગયો, એકાશનું કરીને આવ્યો. સાહેબે કીધું કે ઉપાધ્યાય મહારાજના સમાધિ સ્થળે જઈ આવ્યો કે નથી જઈ આવ્યો? ના સાહેબ મને ખબર નથી ઉપાધ્યાયનું સમાધિ સ્થળ ક્યાં. અને ઉપાશ્રયનો માણસ હતો, એને વાત કરી કે આ ઉપાધ્યાય મહારાજનું સ્થાન છે, ત્યાં એને દર્શન કરવા લઈ જા. બહુ મહાપુરુષ ઉપાધ્યાય યશોવીજય મહારાજ સાહેબ, જ્ઞાનસાર, અધ્યાત્મસાર ગ્રંથ વગેરે ગ્રંથની રચના કરનારા. અને મને ક્લિક થયું કે જે 2 ગ્રંથ મેં ગોખેલા છે, 125 ગાથાનું સ્તવન એ પણ ઉપાધ્યાય ભગવાનનું મેં ગોખેલું છે, 350 ગાથાનું સ્તવન એ પણ ઉપાધ્યાય ભગવાનનું એ પણ મેં ગોખેલું. એ મહાપુરુષ આ ડભોઈમાં જ સ્વર્ગવાસ થયેલો છે ને એમની અહીંયા ડેરી છે. તો લાવે મહાપુરુષ એના દર્શન વંદન કરી આવું, એમના પણ આશીર્વાદ લઈ આવું, મંગલ થાય મારી દીક્ષાની અંદર. એટલે પહોંચ્યો ઉપાધ્યાય ભગવાન એમની ડેરી પાસે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસના સમય. અને ત્યાં અંદરમાં સહજ બચુભાઈને કીધું કે હવે તમે જાઓ, હું ઉપાશ્રય મારી રીતે આવી જઈશ, તમે ચિંતા ના કરો, અહીંયા થોડી મારે ભક્તિ આરાધના કરવી છે. અને ત્યાં ઉપાધ્યાય ભગવાનને 108 પ્રદક્ષિણા આપવાનું કામ કર્યું. અને એ વખતેમાં ભાવ એક જ કે આપ જે શાસ્ત્રોની રચના કરી ગયા અને જે આશયથી રચના આપે કરી, બધા આશયની મને પણ સ્પર્શના થાય, આપના શાસ્ત્રોના રહસ્યોની મને ઉપલબ્ધિ થાય અને આપે જે સંયમની સાધના કરી એ સંયમનો માર્ગ મને પણ પ્રાપ્ત થાય, એવા પ્રકારના ભાવથી 108 પ્રદક્ષિણા આપવાનું કામ કર્યું, 108 ખમાસણા આપવાનું પણ કામ કર્યું. અને ઉપાધ્યાય ભગવાન એમના નામનો મંત્ર ત્યાં લખેલો હતો બોર્ડની અંદર, પટ્ટીની અંદર. એ નામનો જાપ એ પણ લગભગ 20 માળા ગણવાનું કામ કર્યું. અને એમ કરતા કરતા ત્યાં ને ત્યાં જ 5 વાગી ગયા. 5 વાગ્યા સુધીમાં એટલો બધો આનંદ આવ્યો ઉપાધ્યાય ભગવાનની ભક્તિની અંદર. તો બસ ભક્તિની અંદર શક્તિ સમાયેલી છે, ભક્તિ દ્વારા શક્તિ પ્રગટ થાય છે અને ભક્તિથી જ આપણા ભવની ભાવટ ભાંગે. બસ એવી ભક્તિ ઉપાધ્યાય ભગવાન આપની કરી એના પ્રતાપે. બસ આ 3 મુહૂર્તમાં પહેલું જ મુહૂર્ત આપની કૃપાથી સક્સેસ જાય એવો મારા ઉપર અનુગ્રહ કરજો, આવી પ્રાર્થના કરી ત્યાંથી આવ્યો ઉપાશ્રય. સાહેબ કીધું બહુ વાર લાગી તો કીધું હા સાહેબ બહુ આનંદ આવ્યો, આપે ત્યાં મોકલ્યો, બહુ સારું થયું, ખૂબ અંદરમાં ટાઢકનો અનુભવ થયો. શું કરતો હતો અત્યાર સુધી? સાહેબ પ્રદક્ષિણા 108 આપી, 108 ખમાસના. સાહેબ પણ ખૂબ પ્રસન્ન થયા, ખુશ થયા. હવે ક્યાં જવાનું છે? સાહેબ હવે અહીંથી સીધું મારે ખંભાત જવાનું છે. પણ સાહેબ ખંભાત પ્રતિક્રમણ મારું રહી જશે એટલે પ્રતિક્રમણ અહીંયા કરી લઉં. પાણી ચૂકવી અને પ્રતિક્રમણની અંદર હું જોડાઈ ગયો ને પ્રતિક્રમણ પરિપૂર્ણ કરી અને સાહેબને ત્રિકાળ વંદના કરી. સાહેબ બીજી મારા લાયક શિક્ષા. અને સાહેબે સહજ પોતાના અંતરના ઉમળકાથી
દીક્ષા લીધા પછી કેવું જીવન જીવવાનું એની હિત શિક્ષા પણ નિર્દોષ ભાવે મને આપવાનું કામ કર્યું. એ મહાપુરુષો પરોપકારી, પરાર્થી, વ્યસની અને નિષ્કારણ કરુણા કરનારા બધા મહાપુરુષો, એ બધાની કૃપા મારા ઉપર વરસી. એના થકી જ અહીંયા સુધી હું પહોંચેલો છું. બહુ વાત્સલ્યપૂર્વક વર્ધમાન સુરીશ્વરજી મહારાજ એમણે હિત શિક્ષા આપી. પૂજ્ય રેવત સુરી મહારાજ સાહેબ એમણે પણ હિત શિક્ષા મને આપી અને બધી હિત શિક્ષા ઝીલી સાહેબને વંદન કરી. સાહેબ અહીંથી હું ક્યાં જાય છે? અહીંથી સાહેબ ખંભાત જાઉં છું. ખંભાત કેમ? મેં કીધું પૂજ્ય વસંત પ્રભા સાધ્વીજી મહારાજ સાહેબ, હેમચંદ્ર સુમાના બેન મહારાજ સાહેબ એ ત્યાં છે અને દીક્ષાનો સામાન એમની પાસેથી લેવા માટે ત્યાં જાઉં છું. કારણ કે દીક્ષા ખાનગી છે અને ખાનગી વિહારની અંદર મહારાજ સાહેબ છે. ચાલુ વિહારમાં ઓઘો ક્યાંથી કાઢવા? દંડાસન ને દાંડો ને પાતરા ને બધું. એટલે સાહેબ એમની પાસે પહોંચું છું અને ઉગધી વગેરે લઈ અને હેમચંદ્ર શ્રી મહારાજને હું ભેગો થઈશ. સારું, બહુ સરસ. અને ત્યાં ભુવનવાનું શ્રી મહારાજ સાહેબ છે, એમને પણ મારા વંદના કહેજે. અને જેવું સાંભળ્યું ભુવનવાનું શ્રી મહારાજ સાહેબ ત્યાં છે અને સાહેબના શબ્દો પાછા મારા કાનમાં અથડાવા માંડ્યા, મગજમાં સ્ફુરાયમાન થવા માંડ્યા. તારા બાપા રજા ના આપે ત્યાં સુધી મારી પાસે આવતો નહીં. હવે ત્યાં બિરાજમાન છે વસંતભાઈ સાદી મહારાજને મળવાનું એટલે મહાપુરુષ મોટા ગુરુમાં એને તો મળવા જવાનું જ હોય. અમરશાળાની અંદર બિરાજમાન હતા ગુરુદેવ શ્રી. ગયો અને વંદન કર્યા. રાયમોપતથી ચાલતી હતી, વહેલી સવારે પહોંચી ગયો. દેરાસરથી ગુરુમાં પધારેલા રાયમોપતથી ચાલતી હતી. મેં પણ વંદન કર્યા. જેવા મેં વંદન કર્યા રાયમોપતી વાચના પૂરી થઈ ગઈ. કેમ આવ્યો? રજા મળી ગઈ? પહેલો જ પ્રશ્ન, રજા મળી ગઈ? બસ સાહેબ આપ આશીર્વાદ આપો તો રજા વહેલી તકે મને પ્રાપ્ત થશે. અત્યાર સુધી મળી કે નથી મળી? પણ નહીં, અત્યાર સુધી રજા મળી નથી, મારા કર્મ અઠીલા. અહીંયા કેમ આવ્યો? પણ સાહેબ હેમચંદ્ર શ્રી મહારાજે એમના બેન મહારાજનું કામ છે એટલે મને મોકલેલો ચાલુ વિહારમાંથી, એટલે એમના કામ માટે આવેલો છું. અહીંયા જ છે, આ બાજુના જ ઉપાશ્રીમાં ઓસવાલ ભવનની અંદર વાત કરીને ત્યાં તો પ્રવર્તિની શ્રી સાહેબને વંદન કરવા માટે ઉપાશ્રીમાં પધારતા હતા. હેમચંદ્ર સુમાજ પાસે એને ખબર હશે કે નહીં, મને ખ્યાલ નતો. મારી પાસે નહીં આવવાનું વાત આવી હતી, પણ બીજે ક્યાંય નહીં જવાનું એવી તો કોઈ વાત નથી. અને નંબર 2, હેમચંદ્ર મહારાજે વસંતભાઈ સાદી મહારાજ પાસે મોકલેલ છે. આપ અહીંયા બિરાજમાન છો એટલે આપને વંદન કરવા માટે આવેલો છું. એટલે અહીંયા એમના માટે જોખમ જેવું તો કંઈ છે નહીં, દીક્ષા આપવાનો પ્રશ્ન નથી. એટલે એમનું કંઈ કામ હશે, આવેલો હશે. સારું, અહીંયા જ છે બાજુ ઓસવાલ ભવનમાં. વાત કરીને ત્યાં તો પ્રવૃત્તિની વસંતભાઈ સાદી મહારાજ સાહેબ એ ઉપર પધારતા હતા. દાદરો ચડીને પહેલે માળે સાહેબને વંદન કરતા હતા. અને મને જોઈને વાત કરી, જો આ હેમચંદ્ર મહારાજના બેન મહારાજ સાહેબ છે. મને ઈશારો કરીને વાત કરી, સાહેબને વંદન કર્યા સાધી ભગવંતે અને જયગોસ્વામીને વંદન કર્યા. પછી જે જતા હતા ત્યારે હું એની પાછળ ગયો. મથાનંદામી સાહેબ હેમચંદ્ર મહારાજ સાહેબ એમણે મને મોકલેલ છે આપની પાસે. અમે અહીંયા બાજુમાં ઓસવાળ ભવનમાં છે ઉપાશ્રયમાં, ત્યાં તમે મળો શાંતિથી. સીધો હું ત્યાં ગયો સાહેબની પાછળ અને સાધ્વીજી ભગવંત એમની પાસે જઈ મથેનંદામી કહી અને સાહેબ દીક્ષા માટે ઉપધી તૈયાર કરવાની એના માટે આપની પાસે મોકલેલ છે. તો દીક્ષાની રજા મળી ગઈ તને? ગુરુમાં જે રજા આપી દીધી બધાને સમુદાયમાં ખબર હતી કે મોટા ગૃહમાં જે દીક્ષા માટે ના પાડેલી છે. એટલે સીધો પ્રશ્ન મોટા સાહેબે હા પાડી દીધી, ગુરુદેવ હા પાડી દીધી. મેં કીધું સાહેબની બાજુમાં જ બેઠો તો આવ્યા હતા ને, આપ આવ્યા ત્યારે એ જ વાત ચાલતી હતી. પણ સાહેબ અહીંયા સાધુઓમાં પણ કોઈને કહેવાની મનાઈ છે. અને અમારા કોઈ સગાવાલા હોય ને સાહેબ, કોઈ છેડા અડતા હોય તો સાહેબ પાછું તકલીફ આપના ભાઈ મહારાજને દીક્ષામાં પડે, ખાનગી દીક્ષાની અંદર. એટલે અહીંયા સાધુમાનને કોઈને પણ વાત કરવાની નથી. સાહેબે રજા આપી, સાહેબની આ જ બેઠો તો એના માટે સાહેબે રજા આપી છે. અને મુહૂર્ત પણ જો નીકળી ગયું છે. ચિઠ્ઠી હતી ને રેવતશ્રી મહારાજની, એ ખુલ્લી ચિઠ્ઠી હતી, એ સીધી હાથમાં મૂકી. હેમચંદ્ર ગણીવેદી હેમચંદ્ર મહારાજ સાહેબ જોગ અનુવંદના એમ કરીને આખો પત્ર હતો. મુહૂર્ત આ મુમુક્ષુ નરેશ એના માટેના 3 મુહૂર્ત આવે છે. એ ચિઠ્ઠી વાંચી, મારા ભાઈ માની ચિઠ્ઠી સાહેબ છે, આપના ભાઈમાં હેમચંદ્રની ચિઠ્ઠી છે, કાઢું છું. હા હોય તો નીકળે. ચિઠ્ઠી હતી નહીં, સામાન ફેંદવાનું કામ કર્યું, ચિઠ્ઠી હતી નહીં, ન હોય તો નીકળે ક્યાંથી. પણ ઓલું મુહૂર્તનું કાગળ સાહેબે વાંચી લીધો ને વસંતભાઈ મહારાજે, એટલે થોડા એ વિશ્વસ્ત હતા.
અને મોટા સાહેબની સાથે જ બાજુમાં બેઠો તો એ આવ્યા ત્યારે, અને મોટા મહારાજે પણ મારી સાથે સ્માઇલથી વાત કરતા હતા, જો આ મહારાજ છે હેમચંદભાઈના બેન મહારાજ. એટલે એમના મગજમાં થોડું બરાબર અંકોડા ફિટ થઈ ગયા કે સાહેબે રજા આપી લાગે પણ કોઈ સાધુ મહારાજને વાત કરવાની નથી, ખાનગી દીક્ષા છે એટલે. અને પિતાજીનો સ્વભાવ મિલિટરી માઇન્ડ, એ પણ બધા સાધુ સાધ્વીને ખબર. એટલે કઈ વાંધો નહીં, હું ઉપધી તૈયાર કરી રાખું છું, ચિઠ્ઠી મને ન મળે તો કઈ નહીં, હું તૈયાર કરી રાખું ઉપધી. તું કલાક દોઢ કલાક પછી આવ, હવે સાહેબ મારે પૂજા બાકી છે કરવાની. પૂજા સેવા કરી એકાશનું કરીને પછી શાંતિથી બપોરે સાહેબ 2 વાગે આપો તો 2 વાગે આવું. હા વાંધો નહીં, 2 વાગ્યા પછી આવજે. અને સાહેબ પાસે સાધીમાની પાસે પૂજા સેવા કરી, સ્તંભન પાર્શ્વનાથ પરમાત્માની એમને પણ વિનંતી કરી, બસ દાદા આપે કંઈક સુજાડ્યું છે, એ પ્રોગ્રામ ધીમે ધીમે સક્સેસ થાય એવું દેખાય, પણ હવે આપ કૃપા કરજો, ઠેઠ સુધી પાર પમાડજો. મારી રીતે હું તો ગતકડા દોડાવવાનું કામ કરું છું, આનું સક્સેસ થશે કે નહીં કામ ખબર નથી. બપોરે એકાશનું કરી અને સાધુજી ભગવાન વસંત બાબા સાજી મહારાજ એમની પાસે પહોંચ્યો મથેનંદામી, અને એમણે આખું ઉપધીની છાપ તૈયાર કરી રાખી હતી. મેં કીધું સાહેબ છાપ તો બસમાં કઈ રીતે લઈ જવાશે, આ તો બસની અંદર બોક્સ હશે તો સાહેબ ફાવશે, અને સાહેબ ખાનગી દીક્ષા છે બધું પ્રદર્શન થશે, ખબર પડશે બધાને, એટલે સાહેબ આ બોક્સમાં પેક કરીને ઉપધી આપો. અને સાધીમાં કે હા ભૂલી ગઈ. સાધીમાં જે બોક્સની અંદર ઉપધી બધી પેક કરી, દાંડો દંડાસણ એ પણ લુગડાથી લપેટવાનું કામ કર્યું, અને બધું પેક કરી 10 મિનિટની અંદર, અને મને આપીને વાત કરે કે બસ પોતે ચિઠ્ઠી લખી, સાહેબ ચિઠ્ઠી લખી આપો, ભાઈ માજુમાં લખ્યું હોય તો. હા લખી આપું છું, કે મોટા ગુરુમાં જે રજા આપી દીક્ષાની જાણીને ખૂબ આનંદ થયો, અને આપના હાથે સૌથી પહેલી દીક્ષા થશે એ જાણીને વિશેષ આનંદ થાય છે. બસ આપની આ દીક્ષા નિર્વિઘ્નપણે પતે અને એના માતા પિતાના પણ આશીર્વાદ મુમુક્ષુને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના ઉપધી બધી આની સાથે મોકલેલી છે. કંઈ ખૂટતું હોય તો જણાવજો. આવા પ્રકારનો પત્ર એમણે પણ ખુલ્લો પત્ર મને હાથમાં આપ્યો, અને 2 કાગળ મારા હાથમાં આવ્યા, ઉપધી આવી ગઈ, મુહૂર્ત આવી ગયું. મેં કીધું હવે કંઈક ધીમે ધીમે દાળ ગળે એવું દેખાય છે. અને સાહેબનો નીકળતા પહેલા સાહેબનો આખો કાર્યક્રમ મારી પાસે હતો, હેમચંદ્રમા સાહેબનો, કે જેઠ સુદ દસમના ક્યાં છે, 11સના ક્યાં છે, 12સના ક્યાં છે. 11સનો એ દિવસ હતો, અને 12સના દિવસે હું 11સના રાતના બસમાં બેઠો, અને સાહેબના કાર્યક્રમ મારી પાસે લખેલો હતો, મેં જોયું બરાબર 12સના સવારે ઉદવાડાની અંદર સાહેબનો પ્રવેશ થવાનો છે. સાંજે પાછો અહીંયાથી વિહાર છે બગવાડા તરફ. આ કાર્યક્રમ લખેલો હતો મારી પાસે એ મુજબ. આજે અત્યારે આવતીકાલે સવારે ઉદવાડા હશે, હાઈવે ટચ શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય જિનાલય વિહાર ધામ, અને ત્યાં સાહેબ પહોંચવાના છે. એ કાર્યક્રમ મુજબ ફેરફાર ન હોય તો સાહેબ ત્યાં જ પહોંચવાના છે, ખ્યાલ હતો કાર્યક્રમ મુજબ. એટલે બસમાં બેસી અને મારે ઉદવાડા જવું છે. ઉદવાડાની ટિકિટ કઢાવી, ડભોઈથી ખંભાતથી સીધો ઉદવાડા, અને વહેલી સવારે જ્યારે હું પહોંચ્યો રસ્તાની અંદર, ઉદવાડા આવે એની પહેલા જ પૂજ્ય હેમચંદ્રશ્રી મહારાજ એ ડોળીની અંદર વિહાર કરતા આગળ વધતા હતા, અને બીજા બધા મહાત્મા પણ આગળ પાછળ દેખાયા. બધું બરાબર સાહેબનો કાર્યક્રમ છે એ મુજબ જ વિહાર ચાલુ છે, એમાં કંઈ ફેરફાર નથી. એટલે ચાલો હવે સાહેબને અહીંયા મળશું. સામાન બસમાંથી ઉતરી અને સામાન ઉપાશ્રયની ગેલેરીની અંદર શાંતિથી છુપાવીને મૂકી દીધો, દાંડો દંડાસન બોક્સ ઉપધીનું. ને સાહેબને દર્શન શંકેશ્વર પાર્શ્વનાથ દાદાના કરી પ્રાર્થના કરી, બસ દાદા આપની કૃપાથી મારી દીક્ષા આજે જેઠ સુદ 12 છે, આવતીકાલે જેઠ સુદ 13નું પહેલું મુહૂર્ત છે. બસ દાદા આપની કૃપાથી આપની નિશ્રાની અંદર અહીંયા મારી દીક્ષા આવતીકાલે થાય એવી કૃપા કરજો, પ્રાર્થના કરી. અને પૂજ્ય હેમચંદ્ર મહારાજ સાહેબ એમને લેવા માટે હું વિહારનો જે રસ્તો હતો એ દિશામાં થોડો આગળ વધ્યો, અને ડોળીમાં એ સૌથી આગળ હતા મહાપુરુષ. એમની સાથે અક્ષય બુદ્ધિ મહારાજ, મહાબુદ્ધિ મહારાજ વગેરે મુનિ અવસ્થામાં એ વખતે હતા. એ બધા પણ દેખ્યા. જેવા હેમચંદ્ર મહારાજને જોયા, મથાનંદામી કીધું, અરે નરેશ આવી ગયો તું, ક્યાં ગયો તો બધું, આવી રીતે અધીરાય ન કરાય, શું ક્યાં ગયો તો, શું કર્યું બધું ત્યાં. સાહેબ બધું ધીમે ધીમે વાત કરી કે આપની સાહેબ કૃપા હતી એટલે પાછા અહીંયા આવવાના જ ભાવ જાગ્યા, અને મને અંદરમાં ભાવ જાગે છે આપ દીક્ષા મને આપશો જ. પછી સાહેબ થોડા ઢીલા પડ્યા કે નરેશ સમજ, હવે વિહાર ચાલુ છે,
ચાલુ વિહારની અંદર દીક્ષાનો સામાન ક્યાંથી લાવવાનો, દીક્ષા આપીએ ને તો ઓઘો ક્યાંથી લાવવાનો, દાંડો, દંડાસન, પાતરા, ચોલપટ્ટો બધું જોઈએ કે ન જોઈએ, એમને થોડી દીક્ષા આપી દેવાય. અને કંઈક સારા મુહૂર્તે દીક્ષા આપવાની હોય, એમને વગર મળે થોડો મને બેહાડી દેવાતો હશે. થોડી ધીરજ રાખ, મુંબઈ પહોંચી અને સૌ સારાવાના થશે, તું જરાય ચિંતા ના કર. સારા તારી ભાવના સારી છે, ઊંચી છે, મને ખ્યાલમાં છે, અને હું પણ પૂરેપૂરો પ્રયત્ન કરું છું તારી દીક્ષા થાય માટે, પણ હમણાં ઉતાવળ નહીં કર, ધીરજના ફળ. મેં સાહેબ ધીરજ પોતે કેટલી કડવી છે ચાખે એને ખબર પડે, ધીરજ કેટલી કડવી છે. પણ મેં સહજ વાત કરી કે સાહેબ મુહૂર્ત નીકળી જાય ને દીક્ષાનો સામાન બધું આવી જાય તો વાંધો, તો ક્યાં વાંધો છે બધું ત્યાં. અને પૂજ્ય મહાબોધિ મહારાજ, અક્ષયબોધિ મહારાજ, કલ્યાણબોધિ મહારાજ, અનંતબોધિ મહારાજ, હિરણ્યબોધિ મહારાજ, બધા મહાત્માઓ એ મને જોયે બધા પાછળ ઝડપથી આગળ આવી ગયા અને બધા સાહેબને વાત કરે, સાહેબ હવે નરેશને કોઈ પણ દીક્ષા આપી દો, બધું ત્યાં વાંધો નહીં આવે બધું ત્યાં. અરે પણ એમને એમ થોડી દીક્ષા, ઓઘો ક્યાંથી કાઢવાનો, તારો ઓઘો તું આપીશ. બધા થોડા ઠંડા પડી ગયા. મેં કીધું સાહેબ આપ નક્કી કરો, દીક્ષાનો સામાન આવી જાય ને મુહૂર્ત આવી જાય તો દીક્ષા આપવી, તો ક્યાં વાંધો છે મને, થોડી ના પાડું. દીક્ષા અમે લીધેલી છે, અમે સમજીએ કે દીક્ષા વગર ઉદ્ધાર નથી. સાહેબે મને મારા મનને સમજાવવા માટે આ ટેકનિક બોલવાની નવી અજમાવી અને પ્રભુની કૃપાથી બધું ગોઠવાઈ ગયું, સામાને આવી ગયો હતો અને મુહૂર્ત પણ આવી ગયું. દર્શન કરવા મેં કીધું સાહેબ આટલું નક્કી કરો કે મુહૂર્ત આવી જાય અને સામાન આવી જાય તો દીક્ષા આપવાની, તો દીક્ષા જરૂર આપીશ. બધા એમના શિષ્યોની હાજરીમાં સાહેબે આવી મને હૈયા ધારણ આપેલી હતી, કબૂલાત મારી સાથે કરી હતી. મેં કંઈ વાત કરી નહીં. દાદાના દર્શન કર્યા, શંકેશ્વર પાર્શ્વનાથ દાદાના. ઉપાશ્રય આવ્યા, ઉપાશ્રય આવી અને સીધો કાગળ હતો ને રેવતશ્રી મહારાજનો એ હાથમાં, સાહેબ આ દીક્ષાના મુહૂર્તનો કાગળ આવી. સાહેબ મુહૂર્ત જોઈએ, સાહેબ જો મુહૂર્ત નીકળેલું છે, સાહેબ જો વાંચો કાગળ ને. જેઠ સુદ 13 નું પહેલું સારામાં સારું મુહૂર્ત છે, બીજું મધ્યમ મુહૂર્ત છે, ત્રીજું મુહૂર્ત પણ સારું છે. શક્ય હોય તો પહેલા મુહૂર્તે દીક્ષા આપજો, એ નીચે શેરો મારીને લખેલું હતું. અને મેં કીધું સાહેબ જો આવતીકાલે જેઠ સુદ 13 છે, અહીંયા ઉદવાડા સંઘ, આપ કહેતા મુહૂર્ત આવે તો દીક્ષા આપી. મુહૂર્ત સાહેબ ચમકી ગયા એકદમ, આ ક્યાંથી તું લાવ્યો, કેવી રીતે? બીજું સાહેબ મુહૂર્ત માટે જ ગયો તો ડભોઈ, અને આપની કૃપાથી સાહેબ એમણે મુહૂર્ત મને આપ્યું. આપના રામ નામે પથરા કરે, આપના નામથી સાહેબ મુહૂર્ત એમણે કાઢી આપેલું છે. અને સાહેબ એકદમ મારી આમ જઈને હસવા માંડ્યા, તું ચાલાક નીકળો, ઉભધી વગર થોડી દીક્ષા થાય, તો ઓઘો ને સામાન તો જોઈએ ને. વિહારમાં થોડા એક્સ્ટ્રા ઓઘા થોડા હોય, પાતળા એક્સ્ટ્રા થોડા હોય. સાહેબ આપની કૃપાથી બધું થઈ જશે. ગેલેરીમાં ગયો અને આખું બોક્સ ઉભધીનું, દાંડો દંડાસન બધું સાહેબની પાસે મૂક્યું. સાહેબ જો આ ઉભધી દીક્ષાની બધી પૂરેપૂરી હાજર છે. ક્યાંથી લાવ્યો? સાહેબ આપના બેનમાં જ પાસેથી લાવેલો છે. વસંત પ્રભા સાધીમાનની ચિઠ્ઠી હતી, એ પણ સાહેબના હાથમાં આપી કે મોટા ગુરુદેવે દીક્ષાની રજા નરેશ માટે આપી. જાણી એને ખૂબ આનંદ થયો અને મુહૂર્ત પણ સરસ નીકળેલું છે, તો આ ઉગધી પણ તૈયાર કરીને મોકલેલી છે. ખૂટતું હોય તો કંઈ પણ જણાવજો, અમે અમારી સમજણ મુજબ ઉગધી બધી મોકલેલી છે. આ રીતે પત્ર લખેલો. સાહેબ વાંચીને તું ક્યાં છે? ખંભાત. આપની કૃપાથી સાહેબ ખંભાત પણ જે આવ્યો. મોટા ગુમાં રજા આપી, લખ્યું ચિઠ્ઠીને રજા આપી ગુરુમાં છે. સાહેબ વાંચો, આપ જે વંચાય છે એ. હું સાહેબ મારા ઓઠથી હું શું બોલું, લખેલું ચિઠ્ઠીમાં જે છે આપના બેન મહારાજનું, એ આપ સાહેબ વાંચો અને આપને જે કરવા જેવું લાગે એ કરો. અને સાહેબ એનું મગજ ચક્રાવે ચડવા માંડ્યું, અબ ક્યાં કિયા જાય. અને સાહેબે કીધું કે એમ દીક્ષા ન થાય, આ અજાણી જગ્યા છે, અજાણી જગ્યામાં દીક્ષા આપીને તારા બાપ આવીને ધમાલ કરે તો એ શાસન હિલના કેટલી થાય, એ બધો અમારે વિચાર કરવો પડે. એમને માટે દીક્ષા ના આપી શકાય. સાહેબ આપે કીધું તું મુહૂર્ત આવી જાય અને ઉગધી આવી જાય તો દીક્ષામાં વાંધો નથી, બધા સાધુની સાક્ષીમાં આપે વાત કરેલી છે. હવે સુરા બોલ્યા ના ફરે, પશ્ચિમ ઉગે સુર. મહેન્દ્રભાઈ સાહેબને વાત કરી અને એ વખતે સાહેબની આંખમાં કંઈક ચમક આવી અને સાહેબ વાત કરે, જો ભાણાભાઈ જવાબદારી લેતા હોય તો દીક્ષા આપવા હું તૈયાર છું. મેં કીધું આ નવા ભાણાભાઈ વળી ક્યાંથી ટપકી પડ્યા? જિંદગીમાં પહેલી વખત ભાણાભાઈ શબ્દ મારા કાને પડ્યો. એ ભાણાભાઈ કોણ? એ ખાનગી દીક્ષાની PhD એને કરેલી છે. એટલે એ જો આવી જાય ને
તો બધું કામ સારામાં સારી રીતે પૂરું થશે. ચિંતા પછી મારે પણ કરવાની જરૂર નહીં, તારે પણ કરવાની જરૂરત નહીં. સાહેબની પાસે ડાયરીમાં નંબર લખેલો હતો, મને આપ્યો નંબર કે તું આ ફોન કર ભણાભાઈને. અને એ વખતે મોબાઈલ નહોતા, એસટીડી બૂથ વગેરેના ટ્રંક કોલ હતા. એ વખતે લાઇટિંગ કોલ હતા. એ લાઇટિંગ કોલ લગાવવાનું કામ કર્યું. અને ભણાભાઈ એ વખતે સવારનો સમય લગભગ 9 વાગ્યાની આસપાસનો નાસ્તો બેસણું કરતા હશે. એ બેસણામાં બેસેલા અને ફોન દ્વારા સમાચાર મૂક્યા કે પૂજ્ય હેમચંદ્ર મહારાજ સાહેબ આપને તત્કાલ ઉદવાડાની અંદર બોલાવે છે. આ સમાચાર એટલે તત્કાલ તમે મુંબઈ છોડી, શ્રીપાલનગર છોડીને અહીંયા ઉદવાડા આવી જાઓ, આટલા મેસેજ આપેલા છે. એટલે સહજ ભાણાભાઈએ પૂછ્યું કે સાહેબને શેનું કામ છે? પણ જે કામ હોય તો મને કહો, તો એની હું તૈયારી કરીને આવું તો છું જ, પણ એની તૈયારી કરીને હું આવું. એટલે મેં સહજ વાત કરી કે ખાનગી એક દીક્ષા યુવાનની આપવાની છે, એના માટે સાહેબ તમને બોલાવવા માગે છે. ઓહ, વાંધો નહીં, સાહેબને કહેજો દીક્ષા થઈ જશે, ચિંતા ના કરો. મુહૂર્ત ક્યારનું છે? એ મુહૂર્ત આવતીકાલનું જ છે, જેઠ સુદ 13. ઓહ, આવતીકાલનું જ છે. કઈ વાંધો નહીં, હું આવું છું. સાહેબને કહેજો બપોરે 12 વાગ્યા સુધીમાં સાહેબ પાસે હું પહોંચી જાઉં છું. આટલા મેસેજ આપજો, આગળનું બધું ગોઠવાઈ જશે. આટલી સાહેબ ભાણાભાઈએ મને વાત કરી. એઝ ઇટ ઇઝ ઇન્વર્ટેડ કોમાની અંદર મેસેજ સાહેબને મેં આપ્યો. સાહેબ ખુશ થયા કે ચાલો ભાણાભાઈ તૈયાર થયા છે. દીક્ષાની વાત પણ નરેશે કરી દીધી છે અને એને પણ ઓકે કીધેલું છે. તો હવે વાંધો નહીં, હવે આવતીકાલે મગજની અંદર પ્લાન સાહેબ બનાવતા હતા. શંકેશ્વર પાસુના દાદાની પૂજા કરી અને હું આવું. એ વખતે મારી સાથે બીજો એક બિપિન નામનો છોકરો એ પણ સાથે આવેલો. મને જોઈને વાત કરી, તમે મુમુક્ષુ? મેં કીધું હા, મુમુક્ષુ છું, સાહેબની સાથે છું. પણ ચહેરો મારો થોડો ટેન્શનની અંદર હતો. એ ટેન્શન કારણ કે ભાણાભાઈ આવશે પછી તૈયાર થશે કે નહીં થાય. અને નંબર 2, હેમચંદ્ર મહારાજ સાહેબ દીક્ષા આવતીકાલે આપશે કે નહીં આવે, શું થશે, શું પ્રશ્ન ઉભા થાય એવી શક્યતા છે, એના શું સોલ્યુશન વિચારી શકાય. આ બધું ગળમથલ મારા મગજની અંદર ચાલતી હતી. મોઢા ઉપર થોડું ટેન્શન હતું. અને સહજ બિપિને મને પ્રશ્ન, બિપિન નામનો એ યુવાન જેના ઘરે મારે બિપિનભાઈ એની સાથે બિપિનભાઈ મને વાત કરી, તમે દીક્ષા લેવાની ભાવના મુમુક્ષુ છું? મેં કીધું હા, મુમુક્ષુ છું, સાહેબની સાથે છું. ટેન્શન શેનું છે? કીધું કે દીક્ષા જે છે એના માટે રજા ઘરેથી મળતી નથી અને દીક્ષા ખાનગી કરવી પડે એમ છે. મુહૂર્ત આવતીકાલનું છે. આવતીકાલના દિવસે અહીંયા સંઘમાં દીક્ષા માટે સંઘના ટ્રસ્ટી વગેરે તૈયાર થશે કે કેમ, એ બધો મનમાં વિચાર આવે છે, ટેન્શન થાય છે. ચિંતા શું કરો છો? મારા બાપુજી એ સંઘના પ્રમુખ છે
બિપિનભાઈએ સીધી વાત કરી, ધડાકો કર્યો કે મારા પપ્પા જે છે ને એ સંઘના પ્રમુખ તરીકે છે ઉદવાડા સંઘની અંદર, અને એ દીક્ષા તમને ખાનગી દીક્ષા, સાહેબ જો તૈયાર હશે તો દીક્ષા આપવામાં વાંધો નહીં, સાહેબને બહુ સારી રીતે ઓળખે છે મારા પપ્પા. એમ બહુ સરસ. ચાલો કંઈક થોડા થોડા કંઈક અજવાળા દેખાવાના શરૂ થયા. અત્યારથી તો બ્લેકઆઉટ છવાયેલ હતું, થોડા થોડા અજવાળા દેખાવાનું શરૂ થયું. એનો ચહેરો જોઈને બદામી ચાંદલો એમના કપાળ ઉપર, એને જોઈને સહજ મને પણ ભાવ જાગ્યો. મેં પ્રશ્ન કર્યો કે તમારી પણ ભાવના દીક્ષાની? હા, મારી પણ ભાવના દીક્ષાની જ છે. શું વાત છે, તમે પણ દીક્ષાર્થી છો? હા, તો તમારી દીક્ષા ક્યારે છે? પછી કે મને છે ને પપ્પા રજા નથી આપતા. અલ્પેશભાઈ પોતાના દીકરાની દીક્ષા અપાવવા તૈયાર નથી, તો મને દીક્ષા કઈ રીતે આપવા માટે, ખાનગી દીક્ષા માટે એના પપ્પા તૈયાર થશે? મારા મનમાં મૂંઝવણ ઉભી થઈ. તમે ચિંતા નહીં કરતો, મારા ઉપર મોહ છે ને એટલે મને ના પાડે છે, પણ તમારી દીક્ષા માટે સાહેબ જો વાત કરશે તો મારા પપ્પા ના નહીં પાડે, ચિંતા તમે ના કરતા. એમના ઘરે ગયો, એકાશનું કરવાનું હતું, અને એને પોતે સામે ચાલીને એના પપ્પાને વાત કરી. બપોરે લગભગ 12:30 જેવો સમય થયો હશે. ભાણાભાઈની રાહ જોઈ હતી. ભાણાભાઈ તો 12, 12:15 સુધી આવ્યા નહીં. સાહેબ કીધું તું જમવા માટે એકાશનું કરી આવ, એની ચિંતા નહીં કર, એકાશનું કરીને પાછો આવજે તરત. કીધું સારું. એકાશનું કરવા ગયો ને બિપિનભાઈના પપ્પા, એમને બિપિનભાઈએ વાત કરી કે એમને દીક્ષા લેવાની છે અને ખાનગી દીક્ષા લેવી પણ જે પપ્પાની રજા નથી ને મુહૂર્ત આવતીકાલનું છે, આ બધી વાત કરી. એટલે બિપિનભાઈના પપ્પા એમણે આખો મારો હિસ્ટ્રી જાણવાની શરૂઆત કરી. ક્યાં હતું, કેમ દીક્ષાના ભાવ જાગ્યા, કેમ ના પાડે છે, કેટલો અભ્યાસ થયો, કેટલા સમયથી સાહેબના પરિચયમાં, બધી વાતચીત મારી પાસેથી જાણી. અમુક થોડા પ્રશ્ન પણ મને કર્યા, અને પછી છેલ્લે વાત કરી કે હું બપોરે સાહેબ પાસે 3 વાગે આવું છું, 2:30 વાગે, અને સાહેબ જો હા પાડશો તો તમારી દીક્ષા આ ઉદવાડા સંઘની અંદર આવતીકાલે થશે, તમે ચિંતા ના કરશો. એમના મોઢામાંથી આ શબ્દ નીકળ્યા, એ સાંભળી અને હૈયું એકદમ હરખાઈ ગયું. વાહ પ્રભુ, તારી અપરંપાર કૃપા મારા ઉપર વરસી. નવસારીના ચિંતાણી પાસેના દાદાને યાદ કર્યા. દાદા, આપે જે પ્લાન સુજાડ્યો અને સાથે સાથે પ્લાનને સક્સેસ કરવાની પણ આપે કૃપા મારા ઉપર કરી. ને અહીંયા શંખેશ્વર પાસેના દાદા, એની છત્ર છાયાની અંદર દીક્ષા પણ મારી થશે. એકદમ પ્રસન્ન થયો અને ઉલ્લાસથી એકાશનું મેં સંપન્ન કર્યું. એકાશનું કરીને લગભગ 2, 2:15 વાગે પહોંચ્યો ઉપાસરે. અને એ વખતે સાહેબ એ રાહ જોઈને બેઠા હતા. મને વાતે આટલીથી કેમ વાર કેમ લાગી એકાશાની અંદર? 12:15 ગયો તો ને આ 2 વાગી ગયા. મેં સાહેબ બિપિનના પપ્પા જે હતા ને એની યારે બધી વાતચીત કરવાની અંદર થોડો સમય લાગી ગયો. અરે પણ ભાણાભાઈ મુંબઈથી સ્પેશિયલ તારા માટે આવ્યા હતા, તારી રાહ જોઈને 15-20 મિનિટ સુધી બેઠા, અને હમણાં 5 કલાક પહેલા ગયેલા છે, ઝડપથી આવવું જોવું ને, એની યારે વાત કરવાની શું જરૂર? મેં સાહેબ ભાણાભાઈ હવે ના આવે તો ચાલશે. કેમ તું વાત તો કરતો, દીક્ષાની વાત કરતો હતો, દીક્ષા નથી લેવી તારા માટે તો બોલાયા ભાણાભાઈને, તારા મનના ભાવ શું છે? પછી ભાણાભાઈ ના આવે તો ચાલશે. મેં દીક્ષા તો 100% લેવાની જ છે, પણ બિપિનના પપ્પા જે છે ને એ પણ દીક્ષા માટે તૈયાર છે. ઉદવાડામાં જો દીક્ષા કરવી હોય, આપ તૈયાર હો તો એ જવાબદારી પાછળની બધી સ્વીકારવા તૈયાર છે. એ બધી વાતચીત કરતો એમાં સાહેબ થોડી વાર લાગી ગઈ, અને મારો આખો હિસ્ટ્રી એમણે પૂછ્યો એટલે એક એકનો જવાબ સંતોષકારક આપવો, પણ એની અંદર સાહેબ સમય થોડો લાગી ગયો. 2 વાગી ગયા ને સાહેબ ખુશ થઈ ગયા. શું વાત છે બિપિનના પપ્પા? હા સાહેબ, એ બસ 2:30 આસપાસ આવશે. મને કહેતા હતા કે 2:30 આરામ કરીને સાહેબ પાસે હું આવું છું. વિહાર તો સાહેબનો છેક 6 વાગ્યાની આસપાસ છે, 5:45 આસપાસ. હવે વિહાર સાહેબને કરવાનો જ નથી, અહીંયા જ રહેવાનું છે. આવતીકાલે અહીંયા જ દીક્ષા કરશું, કાલે સાંજે પછી વિહાર સાહેબ કરે. સાહેબ એ 2:30 આસપાસ આવશે. અને સાહેબને એકદમ ચમક આવી ગઈ મોઢા ઉપર. શું વાત છે? બિપિનના પપ્પા તૈયાર થઈ ગયા દીક્ષા માટે. અને લગભગ 2:45 સમય થયો હશે, અને ભાણાભાઈ એ દમણથી આવ્યા, અને સાથે દમણના નગર શેઠ કેસરીચંદભાઈ, મોટી પાઘડી માથા ઉપર હતી, એ પણ એમની સાથે હતા. અને જેવી એન્ટ્રી કરી ભાણાભાઈએ, અને એન્ટ્રી કરતાની સાથે સાધુઓ ઉપધી બાંધો, ભેટ બાંધો, વિવાહ કરવાનો છે.
હા, ઉદવાડાથી દમણ કેટલા કિલોમીટર? 18 કિલોમીટર. સાંજના 18 કિલોમીટરનો વિહાર કરીને ઉદવાડાથી દમણ પહોંચવાનું. સાધુઓ ભેટ બાંધો, ઉપધી બાંધો, વિહાર કરો. હેમચંદ્ર મહારાજની આવતા પહેલો આ શબ્દ ભાણાભાઈના મોઢેથી નીકળો. પછી સાહેબને વંદન કર્યા. સાહેબ, આ કેસરીચંદભાઈ નગર શેઠ દમણના, એમના માટે જ હું ગયેલો હતો અને તૈયાર છે દીક્ષાની જવાબદારી લેવા માટે. એટલે સાહેબ આપ બિલકુલ નચિંત રહો. અને દમણ એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ, એટલે ગુજરાતની પોલીસનું પણ ત્યાં કંઈ ચાલી શકે નહીં, પગ પણ ન મૂકી શકે, ચાલવાની વાત તો દૂર રહી. એટલે એના પપ્પા ગમે એટલી ધમાલ કરવા માગે ને, પોલીસને લઈને આવે તો પણ સાહેબ એ બીજો પ્રોબ્લેમ થાય એમ નથી. અને આ કેસરીચંદભાઈ એટલે બહુ મોટું માથું, પોલીસ પણ એના ખિસ્સામાં એમ કહેવાય એ વખતના સમયમાં, બહુ મોટું માથું નગર શેઠ તરીકે. અને સાહેબને વાત કરી કે સાહેબ દીક્ષા ધામધૂમથી સારામાં સારી રીતે આવતીકાલે દમણમાં થશે. આપ જે રીતે આગળની આપની વિધિ કરવી હોય એ આપ કરી અને અત્યારે વિહાર સ્ટાર્ટ કરો. હું આ મુમુક્ષુને લઈ અને અમે ત્રણેય જણ નીકળીએ છીએ. અને હું તો એકદમ ચમકી ગયો, શું વાત છે, આવતીકાલનું દીક્ષાનું ફાઇનલ. ને ત્યાં તો બરાબર બિપિનના પપ્પા એ ઉપાશ્રયમાં એન્ટ્રી કરે. નિશી કહીને પ્રવેશ કર્યો, મથેણંદ નામી વંદન કર્યા. અને સાહેબ જે છે એ મારી સામું જોતા હતા, હું સાહેબ સામું જોતો હતો, એમની સામું જોતો હતો, એકબીજાની સામું જોતા હતા. હવે શું વાત કરવી અત્યારે આમની સાથે. અને બિપિનના પપ્પાને જાણે ખબર નથી એ રીતે, સાહેબ નરેશની દીક્ષા કરવી હોય તો સાહેબ અમે અમારો સંઘ તૈયાર છે, આપ અમને લાભ આપો. અને એ વખતે હું વિચારમાં ચડી ગયો કે રજા નથી મળતી, એકેય જગ્યાએથી રજા નથી મળતી. અને હવે અંતરાય કર્મ ખસ્યા તો રજા એકના બદલે 2 જગ્યાએથી 2 સંઘના પ્રમુખ ખાનગી દીક્ષા કરવા તૈયાર. ને ભાણાભાઈ એ પણ છેક મુંબઈથી આવી ગયા દીક્ષાની જવાબદારી લેવા માટે. હેમચંદ્રમાં દીક્ષાની વાત નહીં કરતો કેનારા, એ પોતે ખુદ તૈયાર થઈ ગયા દીક્ષા આપવા માટે. જ્યાં સુધી કર્મ વાંકું હોય ને ત્યાં સુધી આપણી આરે કોઈ સીધા હાલે નહીં. અને કર્મ આપણું સીધું થાય તો ઓટોમેટિક બધા આપણી આરે સવડો વ્યવહાર કરવા માંડે. એટલે વાંક કોઈનો વિચારવાના બદલે આપણો વાંક કાયમ માટે વિચારી અને આપણા કર્મનો નિકાલ કરવાની સાધનામાં લાગવું. અને પાપનો ઉદય હોય ત્યારે સમતા સમાધિને ટકાવવાનું કામ કરવું, એ જ મોક્ષ માર્ગે આગળ વધવાનો ઉપાય છે. હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ એક તો ઘણી અવસ્થામાં બિપિનના પપ્પાને અને ભાણાભાઈ બેની આવું જઈને વાત કરે, ભાણાભાઈ બિપિનના પપ્પા જે છે એ પણ તૈયાર છે જવાબદારી માટે, શું કરવું છે? સાહેબ દીક્ષા મુમુક્ષુ અમારી આ વાત કરી ગયા, દીક્ષા તો અહીંયા જ થવાની છે. ને કેસરીચંદભાઈ કે સાહેબ ભાણાભાઈ અમારી આ વાત કરી ગયા, દીક્ષા તો એ દમણ જ થશે. 2 જગ્યાએ ખેંચતાણ શરૂ થઈ. અને એ વખતે ભાણાભાઈએ બિપિનના પપ્પાને સમજાવ્યું કે જુઓ આ એના પપ્પા મિલિટરી માઇન્ડ છે, ખાનગી દીક્ષા કરવી પડે એમ છે ને અહીંયા ઉદવાડા એટલે ગુજરાતની પોલીસ એ આવે તો ડિસ્ટર્બ તમે થઈ શકો પાછળથી, પણ એવી શક્યતા જેના કરતા આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે દમણ, એટલે દમણની અંદર દીક્ષા જો થાય તો એમાં ગુજરાતની પોલીસને બિલકુલ ચાન્સ મળે નહીં કોઈ પણ જાતની અડચણ ઊભી કરવા માટે. એન્ટ્રી જ ન મળે, શું એ તકલીફ ઊભી કરી શકે? એના પપ્પાનું પણ કંઈ હાલી શકે નહીં. નગર શેઠ આ કેસરીચંદભાઈ આખા દમણની અંદર એની વક છે, લાગવક છે, એટલે કશું એને એના પપ્પા આવશે તો પણ તકલીફ કંઈ થાય એમ નથી. એટલે આવતીકાલે દીક્ષા શાસન હિલના ન થાય એ એંગલથી, અને તમને દીક્ષા પછી તકલીફ ન પડે આ બધા એંગલથી દીક્ષા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ એની અંદર ગોઠવીએ એ મને વ્યાજબી લાગે છે. બાકી તો હું અહીંયા આવ્યો એની પહેલા જ વાપી પણ જીઆઈડીસીની અંદર મારો એક પર્સનલ ખાનગી ફ્લેટ પડેલો છે, ખાલી ફ્લેટ પડેલો છે, ત્યાં હું તૈયારી કરી સાફ સફાઈનો ઓર્ડર આપી અને પછી અહીંયા આવેલો છું. એટલે કદાચ અહીંયા દીક્ષા ન થાય, દમણમાં ન થાય તો મેં મારી રીતે તૈયારી વાપીમાં દીક્ષાની તૈયારી રાખીને આવેલો હતો. અને અહીંથી સાહેબને ઉગ્ર વિહાર કરાવી અને વાપી લઈ જાત અને ત્યાં હું દીક્ષા કરત. પણ વાપીમાં પણ પ્રશ્ન ગુજરાતની પોલીસનો નડી શકે એમ છે. અહીંયા પણ એ પ્રોબ્લેમ ઉભો છે, દમણમાં એ પ્રશ્ન નડે નહીં. માટે તમે ઉલ્લાસથી તૈયાર થાવ ને જેટલા પણ દમણમાં આવવા માંગતા હો એ બધાને ઉલ્લાસથી ઉદવાડાથી લાવજો. તમે દીક્ષાની અંદર બધા ભાગ ઉલ્લાસથી લેજો. આ રીતે ભાણાભાઈ એમણે સમજાયા બિપિનના પપ્પાને. અને હું તો જોતો જ રહી ગયો કે જ્યારે કર્મ ખસે ને પ્રભુની કૃપા વરસે ત્યારે એકના બદલે 2 સંઘના પ્રમુખ તૈયાર થાય.
ભાણાભાઈ તૈયાર થાય અને વાપી તૈયારી દીક્ષાની કરીને આવ્યા એટલે એમને થોડું મોડું થયું મુંબઈથી ઉદવાડા પહોંચવાની અંદર. એ પણ એમણે ખુલાસો કર્યો ત્યારે મને ખબર પડી કે આ બાહોશ એવા શ્રાવકો કેવા દીર્ઘ દ્રષ્ટિવાળા હોય, શાસન માટે આમ કફન બાંધી અને જીવન જીવનારા. જે કંઈ તકલીફ આવે, સંકટ આવે તો એ ઝીલીને, સામી છાતીએ ઝીલીને પણ શાસનના કામ કરવા માટે જીવન સમર્પિત કરનારા આવા સુશ્રાવકો, એનાથી જ જીન શાસન જયવંતું છે. અનેકની ખાનગી દીક્ષા કરનારા એ ભાણાભાઈ, આજે પણ એનો ચહેરો મને યાદ આવે છે. એકદમ પ્રસન્ન ચહેરો અને ગંભીર ચહેરો અને તત્વજ્ઞાનની આમ સાક્ષાત મૂર્તિ કહી શકાય, જેણે પોતાના જીવનકાળ દરમિયાન 350 કરતા વધારે સાધુ સાધ્વીજી ભગવંતને તત્વજ્ઞાનનો અભ્યાસ કરાવેલો હતો. એવા એ પીઢ શ્રાવક ભાણાભાઈ, ખંભાતના એ શ્રાવક મુંબઈ રહેતા હતા, શ્રીપાલનગરની અંદર. અને સાહેબે મને કીધું કે હવે તું ભાણાભાઈની સાથે જા, અમે ત્યાં પહોંચશું. સારું, સાહેબને વંદન કર્યા, મારા ગુરુમાનને પણ વંદન કર્યા અને અમે ભાણાભાઈની સાથે હું સીધો પહોંચ્યો, ગાડીમાં બેસી અને દમણમાં પહોંચ્યો અને ઘરે ઘરે પગલાં કરાવવાનું કામ કર્યું. વાયણા કહેવાય તમારી ભાષામાં. એકાશનું હતું, એ વાપરવાનું કંઈ નહોતું, પણ વાયણા એટલે પગલાં બધાને ત્યાં કરાવ્યા અને સંઘની અંદર જાહેરાત કરી કે આ છોકરાની આવતીકાલે દીક્ષા છે. રાતના બહુમાન મેળાવડો પણ ગોઠવાઈ ગયો. બહુમાન મેળાવડામાં સ્પીચ પણ મારે આપવાની આવી, સ્પીચ વગેરે આપી અને બીજે દિવસે સવારના 4 વાગે સ્નાત્ર ભણાવવાનું અને ત્યાર પછી ભગવાનની અષ્ટપ્રકારી પૂજા અને ત્યાર પછી બાકીની વિધિમાં આગળ વધવાનું. બરાબર 6 વાગે વર્ષીદાનનો વરઘોડો સ્ટાર્ટ કરવાનો. દીક્ષાનો સમય 8 વાગ્યાનો. 6 વાગે વર્ષીદાનના વરઘોડાનો સમય ડિક્લેર કરેલો હતો, પણ સવારના પોરની અંદર 4 વાગ્યાથી દેમાર વરસાદ શરૂ થયો. વરસાદ નોન સ્ટોપ ચાલુ. બીજી બાજુ હું સ્નાત્ર માટે નાવા માટે ગયો. સ્નાત્ર ભણાવવાની હતી, સ્નાત્ર માટે નાવા માટે ગયો. સ્નાન કર્યું અને સ્નાન કરતા જ અચાનક મારું ડાબું અંગ જે છે ને એ ફરકવાનું શરૂ થઈ ગયું. ડાબી આંખ, ડાબો કાન, ડાબો હાથ, ડાબો પગ, એ બધું ફરકવા માંડ્યું. અને ડાબું અંગ પુરુષનું ફરકે અપશુકન કહેવાય. સ્ત્રીનું જમણું ફરકે અપશુકન અને પુરુષનું ડાબું ફરકે અપશુકન. અને સ્નાન કરતા કરતા અચાનક આ મારું ડાબું અંગ ફરકવાનું શરૂ થયું અને હું વિચારમાં ચડી ગયો કે આ દીક્ષાના મંગલ અવસરે કુદરતી પોઝિટિવ સંકેત મળવાના બદલે આ નેગેટિવ સંકેત મને ક્યાં મળવા માંડ્યા. અને જેવો આ નેગેટિવ સંકેત મળ્યો એની સાથે જ બીજી એક વાત મનની અંદર ઘુમરાવા માંડી. કઈ વાત? શ્રીજભાઈ જનુભાઈ જ્યોતિષી, આકાશ પાતાળ એક કરીશ તોય દીક્ષા મળશે નહીં ને કદાચ જબરજસ્તીથી દીક્ષા લઈશ ને તો 6 મહિનામાં પાછો આવીશ. આ ડાબુ અંગ ફરકે છે અપશુકન, અને આ અપશુકન આવો કઈ સંકેત તો મને નથી આપતો. દીક્ષા કદાચ લઈ લઉં તો પણ 6 મહિનામાં મારે પાછું આવવું પડે, એવું તો કઈ નહીં થાય ને. અને અંદરથી હું હલી ગયો. દીક્ષાની બધી તૈયારી પૂરેપૂરી થઈ ચૂકેલી છે અને અંદરથી હું હલી ગયો કે શું થશે. આ અપશુકન કુદરત મને આપે છે સંકેત નેગેટિવ, તો પછી મારે કઈ રીતે આમાં આગળ વધવું. અને હવે સાહેબને ના કઈ રીતે કહેવાય, માંડ તો હા પડેલી છે. અને આવો સંકેત થયો એટલે હવે મારી અત્યારે ઈચ્છા નથી ને બીજું મુહૂર્ત ને એ જો કઈ વાત કરવામાં આવે તો આખો કેસ હાથમાંથી ગુમાવવો પડે. શું કરવું? એ વખતે મારી પાસે કોઈ ઉપાય નતો. ઉપાય માત્ર એક સિમંદર સ્વામી હતા. ચાલુ સ્નાન કરતા કરતા બાથરૂમ ટુવાલ કમરે વીટી અને બાથરૂમની અંદર જ ઈશાન ખૂણા તરફ મોઢું રાખી સિમંદર સ્વામી એના કાવસગમાં ગોઠવાઈ ગયો. બસ દાદા આપ મને પોઝિટિવ સંકેત આપો, મારી દીક્ષા સફળ થશે. દીક્ષા લીધા પછી શાસન હિલના નહીં થાય. હું તો દીક્ષા છોડવાનો નથી, પણ પિતાજી આવે ને કદાચ કોઈ શાસન હિલના થાય અને મને પાછા લઈ જાય કે ખબર નથી શું થાય, પણ પ્રભુ આજે સંકેત થાય છે નેગેટિવ, આપ મારા ઉપર કૃપા વરસાવો અને પોઝિટિવ સંકેત આપો કે દીક્ષા થશે. દીક્ષા લીધા પછી દીક્ષા સફળ થશે, શાસન હિલના નહીં થાય અને દીક્ષા લીધા પછી મને પણ લાઈફ સેટિસ્ફેક્શન પ્રાપ્ત થશે. બસ પ્રભુ આપ
એનો મને સંકેત આપો, પછી હું સ્નાત્ર માટે આગળ વધું, ત્યાં સુધી હું આગળ વધીશ નહીં. દાદાને પ્રાર્થના કરી કૌશક ધ્યાને ઉભો રહ્યો અને 5 મિનિટ પસાર થઈ ન થઈ અને પ્રભુની કૃપા મારા ઉપર જાણે વર્ષે એના પ્રતીક તરીકે જમણું અંગ ફરકવાનું શરૂ થઈ ગયું. જમણી આંખ ફરકે, જમણો કાન, જમણો હાથ એ ફરકવા માંડ્યું, સેજ હલવા માંડ્યું પોતાની જાતે જ. બસ થેન્ક્સ એ લોટ, ધન્યવાદની લાગણી સિમંદર સ્વામીને આપી, ધન્યવાદથી અમને નવડાયા. બસ પ્રભુ આપની કૃપાથી દીક્ષાના ભાવ જાગ્યા, આપની કૃપાથી દીક્ષા મળશે અને આપની કૃપા થકી જ મારી દીક્ષા સફળ થશે, શાસન હિલના વગેરે નહીં થાય એવી મને ખાતરી થઈ છે. બસ પ્રભુ અબ સોંપ દિયા ઈસ જીવન કો, ભગવાન તુમારે ચરણો મેં, આવી ભગવાનને વાત કરી સ્નાત્ર ભણાવવા માટે નીકળ્યો. સ્નાત્ર ભણાવી અષ્ટકારી પૂજા વગેરે કરી અને તૈયાર થઈને આવ્યો. પણ એ વખતે વરસાદ નોન સ્ટોપ ચાલુ અને ભાણાભાઈ, કેસરીચંદભાઈ વગેરે વાત કરે કે વરસાદ જેવું આ વધારે હોય તો આપણે વર્ષીદાન ઉપાશ્રયના હોલમાં જ અપાવી અને આપણે દીક્ષાની વિધિ શરૂ કરશું. આ રીતે વાતચીત વગેરે ચાલતી હતી અને બરાબર હું કપડાં પહેરી તૈયાર થઈ અને બહાર બેઠો તો ખુરશી ઉપર, અને જેવા 7 વાગે એની સાથે વરસાદ ટોટલી સ્ટોપ થઈ ગયો. વાદળા ઘેરાયેલા હતા, વરસાદ ટોટલી સ્થગિત થઈ ગયો. ઓપન જીપ વર્ષીદાન માટે જે મંગાવેલી હતી એમાં તાત્કાલિક લૂસી નાખી અને એની અંદર બેસી અને વર્ષીદાનની શોભાયાત્રા શરૂ થઈ. અને મુંબઈથી બાબુભાઈ જરીવાલા, હેમચંદ્રમાનના ભાઈ પુંડરીકભાઈ વગેરે એ બધા પણ આવી ગયેલા હતા અને મુંબઈથી બસ લઈને આવેલા હતા. અને હેમચંદ્રમાનને સમાચાર મોકલેલા કે આવતીકાલે મારા હાથે દીક્ષા ખાનગી છે, તમારે બધા આવવાનું છે. એટલે એક બસ મુંબઈથી આવેલી હતી અને બીજી બસ અને બીજા વાહનની અંદર ઉદવાડાનો આખો સંઘ, લગભગ એ વખતે 18 જેટલા ઘર હતા, એ બધા ઘરના મેમ્બરો પણ દીક્ષાની અંદર આવેલા હતા. વર્ષીદાનની શોભાયાત્રા શરૂ થઈ. વર્ષીદાન 7 થી માંડીને 8 વાગ્યા સુધી ચાલ્યું અને જ્યાં સુધી વર્ષીદાન ચાલ્યું ત્યાં સુધી એક પણ ટીપું વરસાદનું પડ્યું નહીં. અને પહેલે માળે ઉપાશ્રયની અંદર હોલ જ્યાં ભગવાન બિરાજમાન કરેલા હતા, મંદિરનું ઉત્થાપન કરી જીર્ણોદ્ધાર કરવાનો કાર્યક્રમ ચાલતો હતો એના લીધે, અને પહેલા માળે પહોંચવાનું હતું. જેવો હું જીપમાંથી નીચે ઉતર્યો અને પહેલા માળે પહોંચ્યું અને માર વરસાદ પાછો શરૂ થયો. અને એ વખતે બધા લોકોના મોઢામાંથી સહજ શબ્દ નીકળ્યા કે આ કોક ચમત્કારિક દીક્ષા છે. વર્ષીદાનમાં વરસાદ અટકી ગયો અને વર્ષીદાન પૂરું થયું, પાછો વરસાદ શરૂ થયો અને પૂજ્ય હેમચંદ્ર શ્રી મહારાજની નિશ્રાની અંદર દીક્ષાની મંગલ વિધિનો પ્રારંભ થયો. અને અચાનક દીક્ષાની વિધિની અંદર મારી નજર જમણા હાથની અનામિકા આંગળી ઉપર પડી. એના ઉપર સોનાની વીંટી હતી. બાએ મને આપેલી હતી કે આ સુકનની વીંટી છે, એ તારી પાસે રાખજે, એનાથી તારું દીક્ષાનું સુકનનું કામ સારી રીતે પરિપૂર્ણ થશે. એવા પ્રકારના આશીર્વાદ આપીને વીંટી મને આપેલી હતી. હવે આ વીંટી દીક્ષા પછી શું કરવાનું આ વીંટીનું, અને એ વખતે મનમાં સૂઝ્યું. વીંટી કાઢી અને પૂજ્ય હેમચંદ્ર શ્રી મહારાજ એનું ગુરુ પૂજન એ સુવર્ણ મુદ્રાથી સુવર્ણ વીંટી દ્વારા કર્યું. સાહેબને વંદન કર્યા. દીક્ષાની મંગલ વિધિનો પ્રારંભ થયો અને દેવગુરુની કૃપાથી અને હેમચંદ્ર શ્રી મહારાજ એમની ઉદારતા, ભાણાભાઈ, કેસરીભાઈ વગેરે બાહો શ્રાવકો એમની પણ હિંમત, આ બધાના કારણે મારી દીક્ષા થઈ. જેની ઝંખના હતી એવું રજોહરણ પ્રાપ્ત થયું અને રજોહરણ મળ્યા પછી આનંદ આસમાનને આંબે એવો. અને સાંજે જ અમારો વિહાર શરૂ થયો. પછી છેલ્લે અને સાંજે વિહાર સ્ટાર્ટ થયો, મુંબઈ તરફનો વિહાર. ભાણાભાઈએ વાત કરેલી વચ્ચે ક્યાંય પણ એના પિતાજી વગેરે આવે તો સાહેબ આ મારા નંબર 2 નંબર છે, વચ્ચે વાપીનો પણ નંબર આપું છું, ત્યાંનો પણ નંબર, એ સિવાય વચ્ચે ભીલાડનો નંબર, 4-5 બીજા બધા નંબર પણ ભાણાભાઈ આપીને ગયેલા. ક્યાંય પણ અધવચ્ચે ક્યાંય એના પિતાજી આવી પડે, ધમાલ કરે તો આ વચલા બધા સેન્ટરોની અંદર સાહેબ બધા નંબરમાં મારે ઓળખાણ છે, ત્યાં વાત કરજો, ત્યાંથી આવી જશે અને સાહેબ જરાય પણ તમને તકલીફ પડશે નહીં.
એના બાપુજી બિલકુલ એને ઉઠાવીને લઈ નહીં જઈ શકે, એની બધી વ્યવસ્થા થશે. આ રીતે ભાણાભાઈએ વાત કરી અને અમારો વિહાર મુંબઈ તરફનો સ્ટાર્ટ થયો અને ઠેઠ કાંદીવલી પહોંચી ગયા. ત્યાં સુધી ઘરના કોઈને સમાચાર મળેલા નહોતા કે આ નરેશની દીક્ષા થઈ અને નરેશ હવે મુનિ યશો વિજય બની ચૂકેલ છે. એવા પણ કોઈને વાવડ પહોંચેલા નહોતા. પણ મારા જોગ ચાલુ હતા, ચાલુ વિહારની અંદર. અને જોગની અંદર સાંજના સમયે જોગની ક્રિયા કરવાની હોય એના માટે વસ્તી જોવા નીકળવું પડે. વસ્તી અશુદ્ધ નથી ને, કોઈ ઈંડું ફૂટેલું ન હોય, માંસ પડેલું ન હોય, હાડકાના ટુકડા પડેલા ન હોય. એ વસ્તી જોવા માટે, સાંજના વસ્તી શુદ્ધ છે જોવા માટે હું નીકળ્યો કાંદીવલીની અંદર. અને એ વખતે વેરાવળનો એક વિરેન્દ્ર નામનો છોકરો એ સાંજના સમયે હાવ નાનો ટપુડિયો હતો ને મને જોઈ ગયો અને પોતાની મમ્મીને વાત કરી. અને મમ્મી એના જયશ્રી બેન અને એ સીધા ઉપાશ્રયની અંદર આવ્યા કે સાહેબ અમારા ગામના મહારાજ સાહેબ દીક્ષા લીધેલી છે, આપની પાસે છે. અને જેવા સમાચાર હેમચંદ્રવાદને મળી ગયા બધા ચમકી ગયા કે આ સમાચાર કેવી રીતે મળ્યા. સાહેબ હમણાં સાંજના મહારાજ સાહેબ કોઈ છે નહીં, કોઈ મહારાજ સાહેબ અહીંયા મને નવા મહારાજ નીકળ્યા હતા. નવા મહારાજ તમે નરેશ મહારાજ. અને સાહેબ ખ્યાલ આવી ગયો કે હવે આ પેપર લીકેજ થઈ ગયું છે, તો હવે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ગમે ત્યાંથી હલ્લો કરવા માટે આવી શકે, ધમાલ માટે આવી શકે. અને નક્કી કર્યું સવારના પોરની અંદર કાંદીવલીથી સીધા વાલકેશ્વર શ્રીપાલ નગરનો વિહાર સ્ટાર્ટ થયો. કેટલા કિલોમીટર થાય? 45 કિલોમીટરનો વિહાર. કાંદીવલીથી સીધો વાલકેશ્વર. કાંદીવલી એટલે આ છેડો, વાલકેશ્વર એટલે અંદરનો છેડો. લાંબો વિહાર. બીજા બધા મહાત્માની એટલી અનુકૂળતા નથી. અમુક મહાત્મા એક દિવસ પછી, અમુક 2 દિવસ પછી આવવાના હતા. પણ હું પૂજ્ય હેમચંદ્ર મહારાજ સાહેબ, મારા ગુરુ મહારાજ સાહેબ, અક્ષરબુદ્ધિ મહારાજ, મહાબુદ્ધિ મહારાજ, કલ્યાણબુદ્ધિ મહારાજ, અમુક આનંદબુદ્ધિ મહારાજ સાહેબ, અમુક 5-6 મહાત્મા, અમે ઠેઠ સવારના પોરમાં 3:30 વાગે વિહાર સ્ટાર્ટ કર્યો અને બરાબર 11:30 વાગે અમે વાલકેશ્વર શ્રીપાલ નગર વિહાર કરીને પહોંચ્યા. નોન સ્ટોપ વિહાર ચાલુ. પૂજ્ય હેમચંદ્ર મહારાજ સાહેબ એમની વચ્ચે ચાલુ વિહારમાં નવકારસી કરાવી દીધી હતી. બાકી બધા મહાત્માઓ અખંડ વિહાર કરી અને 11:30ની આસપાસ પહોંચ્યા ઉગ્ર વિહાર કરીને. અને બરાબર બપોરના સમયે લગભગ 5 વાગ્યાની આસપાસ સંસારી ફુવા એનું ત્યાં આગમન થયું. સમાચાર ક્યાં ને ક્યાં મળે અને તાગ મેળવી અને બધા પહોંચી જાય. અને પૂજ્ય હેમચંદ્ર સમાજ પાસે આવ્યા, વંદન કર્યા. સાહેબ અમારા મહારાજ સાહેબ, હા હા વેરાવળના મહારાજ સાહેબ છે, તમે વેરાવળના? હા સાહેબ વેરાવળના. આ જો યશો વિજય મને બોલાવ્યો, હું પહોંચ્યો. આમની દીક્ષાની બહુ તીવ્ર ભાવના હતી એટલે અમે એને દીક્ષા આપી છે. સાહેબ મારા 2 બેને પણ દીક્ષા જ લીધેલી છે. જેવી સંસારી ફુવાએ વાત કરી એટલે હેમચંદ્ર સમાજ થોડા જોરમાં આવી ગયા. આના સગા 2 બેને દીક્ષા લીધી છે, તો ફુવા આપણી ફેવરમાં રહેશે, એના બાપાની ફેવરમાં નહીં રહે. આવા પ્રકારની કંઈક થોડી હૈયા ધારણ મળી. પાંચ તમે એના સહેજ બાપુજીને સમજાવો. દીક્ષા થઈ ગઈ. વડી દીક્ષા ધામધૂમથી કરવા માટે અષાઢ સુદ 11નો દિવસ વડી દીક્ષાનો નક્કી કરેલો જોગ એના ચાલે છે. તો એ ધામધૂમથી વડી દીક્ષા કરવા માટે વધારે વેરાવળથી તમે એને સમજાવો. સાહેબ એ સમજે એવું લાગતું નથી, છતાં તમે પ્રયત્ન તો કરો. ધર્મની દલાલી કરવાની છે તમારે. સાહેબ આપનો આદેશ છે તો ચોક્કસ જઈશ. સંસારી મામા પણ આવી ગયા મળવા માટે, એ પણ ખૂબ રાજી થયા. સંસારી ફુવા પણ ખૂબ રાજી થયા. કામ તો બહુ સારામાં સારું કરેલું છે, પણ હવે સંસારી પિતાજી એને સાહેબ સમજાવે કોણ? બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ? બધા માથું ખંજવારતા હતા, કઈ રીતે જવું, કઈ રીતે સમજાવવું. અને હેમચંદ્રમાં જે વાત કરી કે તમે જાઓ, પ્રયત્ન કરો, 100% મને વિશ્વાસ છે કે તમે સફળ થશો, તમારી જસ રેખા સારી છે. અને હેમચંદ્ર મહારાજ સાહેબના આશીર્વાદ લઈને સંસારી ફુવા પહોંચ્યા. અને અમે ત્યાંથી વિહાર કરીને પાછા ત્યાં સુધી 3 દિવસ 4 દિવસ રોકાયા, પણ સંસારી પિતાજી આવ્યા નહોતા. એટલે ખ્યાલ આવી ગયો હવે કે બીજી ધમાલ થવાની નથી. પાછો વિહાર કરી ધીમે ધીમે પાછા ચોમાસું મલાડ હતું, દેના બેંક દફતરી રોડ પાસે શ્રેયાંસનાથ દાદાની છત્રછાયાની અંદર. એટલે ધીમે ધીમે વિહાર કરતા કરતા અમે પાછા ત્યાં મલાડ પહોંચ્યા. વાલકેશ્વર કેમ ગયા હતા? વાલકેશ્વરમાં
શ્રીપાલનગરમાં ભાણાભાઈ રહેતા હતા અને એને દીક્ષાની સંપૂર્ણ જવાબદારી લીધેલી હતી કે સાહેબ એના પિતાજી સગાલા કોઈ પણ આવે, સાહેબ જો આપ વાલકેશ્વરમાં શ્રીપાલનગરમાં હો ને તો સાહેબ બધો કેસ શાંતિથી હું પૂરો કરીશું. બીજા સંઘમાં મારે વાત કરવાની હોય તો સંઘના પ્રમુખને ટ્રસ્ટી બધા એને સાહેબ અનુકૂળ મારી યારે આવે ના આવે મને ખબર નહીં. વાલકેશ્વર તો સાહેબ અહીંયા શ્રીપાલનગર મારો ગઢ છે. અહીંયા સાહેબ જે કંઈ પણ આખું લશ્કર લઈને આવે તો અહીંયા સાહેબ મને ચિંતા નથી, હું બધું પહોંચી વળીશ. એટલે આ શ્રીપાલનગર વાળા ભાણાભાઈ એમના હિસાબે અમે ત્યાં ગયેલા હતા અને પૂજ્ય હેમચંદ્રસિંહજી પોતાની લાઈફમાં સૌથી પહેલી દીક્ષા કોકને આપેલી હોય તો મને આપેલી હતી અને એ પણ ખાનગી દીક્ષા આપેલી હતી. એમના બધા શિષ્યોને દીક્ષા પૂજ્ય દાદા ગુરુદેવ ભુવન મનુષ્યમાં જ આપેલી. શિષ્ય ભલે એમના થયા હોય પણ દીક્ષા તો મોટા ગુમાં હાજર હોય એટલે એ જ આપે, સ્વાભાવિક છે. અને એમણે પહેલી દીક્ષા આપેલી ખાનગી દીક્ષા અને મારા સંસારી પિતાજીનો મિલિટરી માઇન્ડ એ બધાને ખબર હતી એટલે એના કારણે ધમાલ થાય, પોલીસને લઈને આવે, ગુંડાને લઈને આવે. તમે લોકો ક્યારે હું કરો ને ઉપાશ્રયમાં તો બધા રૂડા રૂપાળા દેખાતા હોય પણ બહાર નીકળ્યા પછી તમારો કલર કયો પ્રગટ થાય પારસભાઈ એ અંગે કોઈ આગાહી કરી શકાય નહીં. એટલે એના માટે શાસન હિલના ન થાય અને શાંતિથી બધો કેસ પતી જાય એ એંગલથી અમે શ્રીપાલનગર આવેલા હતા. સંસારી પિતાજી આવ્યા જ નતા. સંસારી ફુવા ત્યાં એમને સમજાવવા માટે વેરાવળ ગયા અને વાત કરી કે ભાઈ હવે દીક્ષા થઈ ગઈ છે, વળી દીક્ષા છે 11 દિવસે, ચાલો તમે હવે સારું લાગશે, તમે નહીં આવો તો ખરાબ દેખાશે. અને એ જ વખતે હું વળી દીક્ષામાં આવવાનો નથી, મારા ઘરના કોઈ મેમ્બર આવવાના નથી ને તે જો વળી દીક્ષા કરાવી તો મારો ને તારો સંબંધ પૂરો. ખબર નથી કે મારી બેન એને આપેલી છે, એની બેન મારી પાસે નથી, મારી બેન એને હોપેલી છે. અને આટલો હું રોફ ને રૂઆબ કરું જ પાછું, પણ એ કશું વિચારવાનું નહીં. જો તું વળી દીક્ષામાં ગયો તો તારો ને તે વળી દીક્ષા કરાવી તો મારો ને તારો સંબંધ પૂરો. ફુવા હતા, થોડા ગંભીર હતા, પીર હતા કે સારું હવે સંઘ જે ભગવાનને મંજૂર હશે થશે, તમારી ઈચ્છા નથી તો હવે મારે ઇન્વોલ્વ કેવી રીતે આમાં થઈ શકાય. આટલી વાત કરીને ઉભા થયા અને વેરાવળ સંઘની મિટિંગ બોલાવી સંસારી ફુવાએ. અને એ વખતે હીરાભાઈ, પ્રભુભાઈ, દેવું શેઠ વગેરે એ બધા જૂના ટ્રસ્ટીઓ પ્રમુખ વગેરે એ બધાની હાજરીમાં મિટિંગ બોલાણી અને આ નરેશ એટલે કે મુનિ યશો વિજય આપણા ગામના એની વળી દીક્ષા વેરાવળ જૈન સંઘ નક્કી કરે છે. આવો સામૂહિક ઠરાવ પસાર કરાવ્યો અને ઠરાવ પસાર કરીને એની એક કોપી ફુવાએ લેવાનું કામ કર્યું. ઝેરોક્સ કોપી 4-5 કરાવી લીધી. બીજે દિવસે પાછા આવ્યા દુકાને અને ઠરાવ મૂક્યો કે જો ભાઈ હવે હું વળી દીક્ષા નથી કરાવતો, વેરાવળ સંઘ એ વળી દીક્ષા કરાવે છે, તમે નહીં આવો તો તમારું ખરાબ દેખાશે કે બાપાની તેવણ નથી માટે સંઘે વળી દીક્ષા કરાવી. એટલે હવે સમજી જાઓ તમે. કાગળ આપ્યો, જેવો કાગળ વાંચ્યો ફાડવાનું કામ. કાગળ વાંચી ફાડીને ફેંકી દીધો. હું વળી દીક્ષામાં નથી આવવાનો બધું ત્યાં અને ઘરના કોઈને પણ આવવા દેવાનો નથી. એકદમ ગુસ્સામાં આવીને પિતાજીએ વાત કરી, ખામોશી રાખી અને ફુવાએ ત્યાંથી વિદાય લીધી અને પહોંચી ગયા પાછા મુંબઈ. અને વળી દીક્ષા ધામધૂમથી મલાડની અંદર પૂજ્ય હેમચંદ્રસુમાની નિસરાની અંદર એ વખતે ઘણી વરી હતા, એમની નિસરાની અંદર મારી વળી દીક્ષા થઈ. અને વળી દીક્ષા બાદ જોગ મારા હતા એ થોડાક બાકી હતા દિવસ, 4-5 દિવસ એ પૂરા કર્યા. માંડવીના 7 આંબેલ સળંગ આંબેલથી જોગ કર્યા હતા. આંબેલ પણ માંડવીના 7 આંબેલ પૂરા કર્યા. અને હેમચંદ્ર મહારાજે વાત કરી કે હવે આવતીકાલે તારું પારણું. મેં કીધું સાહેબ અનુકૂળતા છે, આપ જો રજા આપો તો આંબેલ ચાલુ રાખું. હવે તારા બાપા આવે એવું દેખાતું નથી પણ મને વિશ્વાસ છે કે જરૂર એક વખત એ આવશે, આશીર્વાદ આપશે. અને જ્યાં સુધી એ ન આવે આશીર્વાદ આપવા માટે ત્યાં સુધી આંબેલ હું ચાલુ રાખીશ. પણ ક્યારે આવશે? આવા ન આવતું તો વળી દીક્ષામાં આવી ગયા હોત. ફુવા જે એવા વાત કરી એવા. સાહેબ મને વિશ્વાસ છે જરૂર આવશે, આપ આશીર્વાદ આપો કે મને આંબેલ સારી રીતે હું એમાં આગળ વધું. તકલીફ જેવું લાગે ખેંચાઈને નહીં કરતો, ના સાહેબ આપની કૃપાથી વાંધો નહીં આવે. અને દીક્ષા પછીના આંબેલ ચાલુ એ ચાલુ જ રહ્યા. અને દીક્ષા પછી 40 દિવસ 45 દિવસ નોન સ્ટોપ આંબેલ ચાલુ રહ્યા. અને સવાર સાંજ રોજ સવારે પહેલા ઉઠી અને સંસારી પિતાજીને 2 હાથ જોડીને પ્રાર્થના કરતો કે બસ હવે પધારો આશીર્વાદ આપવા માટે. દીક્ષા મારી થઈ ગઈ છે, હવે મારું દીક્ષા જીવન સફળ બને
એના માટે આપના આશીર્વાદની મને જરૂરત છે. વહેલી તકે પધારો. અને નંબર 2, આપ દીક્ષાનો પશ્ચાતાપ કરીને શા માટે આપના મોક્ષ માર્ગના અંતરાય ઉભા કરો છો? વહેલી તકે તમે પધારો. તમારો દીકરો સુખી થાય એવી ઈચ્છા હોય તો તમારે પધારવું જ પડશે. આવી મનોમન રોજ સવારના પરમાં ઉઠી 10 મિનિટ પ્રાર્થના કરતો. રાતના સૂતી વખતે પણ એમને પ્રાર્થના કરી અને પછી સુવાનું. રોજ સવાર સાંજ 10, 12, 15 મિનિટ જેટલી 2 ટાઈમ પ્રાર્થના એમને કરવાની ચાલુ કરી. દીક્ષા પછી રોજનો આ મારો નિત્ય ક્રમ થઈ ગયેલો હતો અને એ ક્રમ આગળ વધતા વધતા બરાબર 47મો દિવસ આવ્યો દીક્ષા પછીનો. અને એ વખતે સમાચાર આવ્યા પેઢી ઉપર કે યશો વિજય મહારાજ નૂતન દીક્ષિત જે છે એના સંસારી પિતાજી આવી રહેલા છે આજે બપોરે 12 વાગે. આટલા મેસેજ આવ્યા અને ફોન પેઢીના મહેતાજી હતા એને સારું મેસેજ આપી દઉં છું, ફોન મૂકી દીધો. હવે ફોન ક્યાંથી આવ્યો છે, શેના માટે આવ્યો છે, આવે છે તો શેના માટે આવે છે? આશીર્વાદ આપવા માટે આવે કે ઉપાડી જવા માટે આવે? કઈ સમાચાર નથી. ખાલી આટલા મેસેજ આવ્યા હેમચંદ્ર મહારાજ સાહેબ પાસે અને ભાણાભાઈને બોલાવી લીધા. આવતીકાલે આવે છે સમાચાર હતા. આવતીકાલે આવે છે તો બરાબર હવે તૈયારી. વીર સૈનિકો એને પણ બોલાવી લીધા, મિટિંગ કરી લીધી. નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં વીર સૈનિકો 20-25 ગોઠવાયેલા. પહેલે માળે પણ વીર સૈનિકો ગોઠવાયેલા અને બીજે માળે અમે ઉતરેલા હતા ત્યાં પણ વીર સૈનિકો ગોઠવાયેલા, દેરાસરમાં ગોઠવાયેલા. અને ભાણાભાઈ એ પોતે પણ હાજર હતા. એ સવારના વ્યાખ્યાન હતું 9 થી 10 નું, 9 વાગ્યાના હાજર થઈ ગયા હતા. કે સાહેબ મારો અંતરાત્મા કહે છે કે સાહેબ શાંતિથી બધું પતી જશે, ચિંતા કરવાની જરૂરત નથી. છતાં સેફટી માટે શાસન હિલના ન થાય અને આપણા નૂતન દીક્ષિતનો વાળ વાંકો ન થાય એના માટે બધી વ્યવસ્થા ગોઠવણ બધી કરી રાખેલી છે. ભાણાભાઈએ બધો બંદોબસ્ત કરેલો હતો. બીજી બાજુ મેં પણ સાહેબની વિનંતી કરી કે સાહેબ આપ ચિંતા ના કરો, મારા કપડા ઉતરે ને એની પહેલા મારો પ્રાણ નીકળી જશે પણ કપડા ઉતરશે નહીં. આપ સાહેબ બિલકુલ ચિંતા ના કરો, નિશ્ચિંત રહો. સાહેબને મેં પણ વાત કરી. સાહેબે મને એ વખતે બરાબર મને યાદ છે 10:30 વાગે આંબેલ કરવા બેસાડી દીધો હતો. તું આંબેલ વેલું કરી લે ભાઈ, 12 વાગે આવે, 12 ના કદાચ 11:30 આવે અને કેટલો વરઘોડો લાંબો ચાલે, ડેડલાઈન તો કઈ નક્કી નથી. 10:30 વાગે ખાખરો અને મગ આંબેલ ખાતાના તૈયાર હતા. મગ, ભાત, ખીચડી અને ખાખરો એનાથી આંબેલ કરાવી દીધું. અને ત્યાર પછી મારી જગ્યા ગોઠવાઈ ગયો સ્વાધ્યાય કરવા માટે. 11, 11:30, પોણા 12, 12, 12:15 થયા અને 12:15 થયા. હું બારી પાસે ઉભેલો હતો કે તને ખબર પડે આમાં તારા પપ્પા કોણ આવે છે? ભાઈ બાકીના તો કોઈ ઓળખતું નથી. ઉપરથી નીચે જોતો હતો. મેં કીધું જો આ આવે જ ને બ્લુ પેન્ટ ને સફેદ શર્ટ એ મારા સંસ્થાવી પિતાજી. બાજુમાં વીર સૈનિકો ઉભા હતા, ઓળખાણ કરાવી દીધી અને મારી જગ્યા હું ગોઠવાઈ ગયો. શું ધડાકો થવાનો છે કોઈને કંઈ ખબર નથી. ભગવાનને પ્રાર્થના કરવામાં હું લાગી ગયો હતો. બસ આપની કૃપાથી બસ પ્રભુ બધું મંગલમય જાય. અત્યાર સુધી તો બધું ઠેકાણું વ્યવસ્થિત પડી ગયું છે. હવે આપની કૃપાથી આ પણ ઠેકાણું પડી જાય. કારણ કે ઘણાને ઘણી જવાબદારી સોંપવામાં આવેલી એ સારી રીતે પાર પાડી દીધી બધા. ઘણાને ઘણી નહીં સમજ્યા સંજયભાઈ. મારી દીક્ષા પછી પૂજ્ય હેમચંદ્ર સુમાં જે વાત કરી હતી કે મારા માથે એક મોટું ટેન્શન હતું, આજે ઉતરી ગયું. એટલે સહજ બધાએ પૂછ્યું સાહેબ કયું ટેન્શન હતું? અને એ વખતે હેમચંદ્રમાં જે વાત કરી કે ખંભાતથી વિહાર કરીને આપણે વટાદરા પહોંચેલા હતા. પહેલો જ વિહાર ખંભાતથી વટાદરાનો. અને એ વખતે જયગોશ્રી મહારાજ સાહેબ પન્યાસ અવસ્થામાં એમણે સ્પેશિયલ મને બોલાવેલો હતો. અને મને સ્પેશિયલ યાદ છે, હા ગુરુદેવ આપને બોલાવેલા હતા. શેના માટે બોલાવેલા હતા? અમારી તો હિંમત નથી આપને પૂછી શકાય. હા આના માટે જ બોલાવેલા. મને હું ગયો ત્યાં, મંગળદાસભાઈ એ બોલાવવા માટે આવેલા હતા. અને સાહેબ વિહાર કરીને ડોળીમાં વટાદરાથી પાછા ખંભાત પહોંચ્યા. ખંભાત પહોંચીને મોટા ગુરુદેવને વંદન કર્યા. કેમ પાછો અત્યારે પાછો વિહાર કરીને પાછો કેમ આવ્યો? સાહેબ કે જયગોસ્વામીને કામ છે, મને બોલાવ્યો છે. હા સારું મળી લો. મોટા ગુરુમાં જે કેસ ત્યાંથી ભરાવી દીધો અને સાહેબને મળ્યા, વંદન કર્યા. અને સાહેબે વાત કરી એ વખતે કે તારે છે ને આ નરેશ કરીને કોઈ મુમુક્ષુ આવે ને તો એની તારે દીક્ષા કરી લેવાની છે. સાહેબ મોટા ગુરુમાની રજા તો નથી, મને સમાચાર છે. તું અહીંની ચિંતા નહીં કર, મોટા ગુરુમાનને હું સંભાળી લઈશ, પણ દીક્ષા તારે આપવાની છે ને મારા નામથી આપવાની છે. જયગોસ્વામીમાં જે કીધું, જયગોસ્વામીએ કીધેલું માટે આપી છે દીક્ષા, મારું નામ તું લેજે. અહીંનું બધું સાહેબ મારા ઉપર જે વરઘોડ ઉતારે હું સ્વીકારી લઈશ.
એ ચિંતા તું નહીં કર, તારા માથે માછલા ધોવાશે નહીં, મારા ઉપર બધું ઓઢી લઈશ. પણ કોઈ પણ હિસાબે મુંબઈ પહોંચતા પહેલા દીક્ષા તારે કરવી જરૂરી છે. અને નંબર 2, આ વિશ્વ કલ્યાણ એને પણ તારી સાથે મુંબઈ લઈ જવાના. મોટા ગુરુમાનને વાત કરેલી છે અને મોટા ગુરુમાનની પાસે જય હેમચંદ્રમાએ વાત કરી, સાહેબ અમારે વિશ્વ કલ્યાણને, હા હું ભૂલી ગયો, જયઘોષમાએ વાત કરી હતી, એની ટ્રીટમેન્ટ માટે જે છે ને તારે મુંબઈ લઈ જવાના છે, લીવરની એને તકલીફ છે, એટલે અમારું ચોમાસું નવસારી છે અને અનુકૂળતા ઓછી રહેશે, એટલે ત્યાં ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય, એટલા માટે મુંબઈ તારી સાથે તું લઈ જજે. હું ભૂલી ગયો તને કહેવાનું. અચ્છા, એના માટે જ બોલાવેલા છે જયઘોષે, બરાબર સમજી ગયો હું, આ ખુશીથી તમે લઈ જાઓ એને. મોટા સાહેબ પાછું પોતાનું દિવ્ય દર્શનનું ચિંતન લખવામાં મશગુલ થઈ ગયા. હેમચંદ્ર મહારાજ સાહેબ, મારા ગુરુમાં વિશ્વ કલ્યાણ મહારાજ સાહેબને લઈ અને ખંભાતથી વટાદરા પાછા આવ્યા અને દીક્ષાના દિવસે બપોરે વાપરતા વાત કરી કે આજે મારા માથેથી ભાર ઓછો થઈ ગયો. કયો? જયઘોષશ્રીમાં આજે જવાબદારી સોંપી હતી કે મુંબઈ પહોંચતા પહેલા નરેશ નામનો કોઈ યુવાન વિહારમાં તમારી પાસે આવે તો વિશ્વ કલ્યાણ મહારાજના નામથી તમારે એને દીક્ષા આપવાની છે. સાહેબે બધું નક્કી કરેલું હતું અને એ જવાબદારી પરિપૂર્ણ થઈ એનો આનંદ હેમચંદ્ર શ્રીમાનના મોઢે હતો. અને ના એટલે પાડતા હતા કે મારા સંસારી પિતાજી મિલિટરી માઇન્ડ, એ પણ એમને ખબર હતી, એટલે શાસન હિલના ન થાય એ પણ જોવાની જવાબદારી છે. અને દીક્ષા કરશું તો કંઈક વિચારશું, એવો યોગ આવે ત્યારે ગોઠવશું. કદાચ મુંબઈ જતા પહેલા કંઈક છેલ્લે પણ વિચારી શકાય, મારી પરીક્ષા કરવા માટે પણ કદાચ બોલતા હોય, કંઈ પણ હોઈ શકે એમનો આશય, બરાબર. પણ સાહેબે જે વાત કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે રાતના હું જે નવસારીથી ભાગી નીકળ્યો હતો, લોકો ઘરેથી દીક્ષા માટે ભાગે, હું તો મારા સાહેબ પાસેથી પણ ભાગ્યો હતો, દીક્ષા માટે ભાગ્યો હતો. અને પછી મને નરેશ કહીને ઉભા થયા હતા ને મને થયું કે એમને તો પોતાના નામે દીક્ષા આપવાની નથી મને, તો એમને શા માટે આ નરેશ કહીને ઉભા થવું પડ્યું. પછી ખ્યાલ આવ્યો કે આ જયઘોષશ્રી મહારાજે જવાબદારી સોંપેલી છે, એ જવાબદારી અદા કરવાનું માથે એમને સતત ભાન છે, ટેન્શન છે, અને એ કર્તવ્ય અદા ન કરવાનું એક દુઃખ પણ એના માથે રહે, એવું ન બને માટે મને સાથે રાખવા માટે બૂમ પાડતા બહાર આવેલા હતા. નિષ્પૃહ મહાશિરોમણી હતા, પણ સાહેબની આજ્ઞાના પાલન માટે મારી બૂમ પાડીને બહાર આવ્યા. ને ગમનભાઈ એમને પણ મોકલાવેલા બસ સ્ટેશને, જેને મેં દાદ આપી નથી અને હું ત્યાંથી ડભોઈ ગયેલો હતો. બધા આંકડા બધા મળતા ગયા. સાહેબની કેવી અપરંપાર કૃપા જયઘોષશ્રી મહારાજ સાહેબની કે સ્પેશિયલ એમને વિયા કરીને બોલાવ્યા, એમ મારા ગુરુમાને એમની યારે વિહારમાં મોકલ્યા અને ઠેઠ મુંબઈ સુધી ટ્રીટમેન્ટના બાને મોકલ્યા. અને હકીકતમાં કામ કયું હતું મનોજભાઈ? એક માત્ર મારી દીક્ષા પછી શું વરઘોડો ત્યાં ઉતરેલો હશે મને ખબર નથી, પણ સાહેબના અપરંપાર આશીર્વાદ વાળો પત્ર મારા ઉપર આવેલો હતો. ક્યારે? તો કે મારા સંસારી પિતાજી આવ્યા, આ વાત આપણી ચાલતી હતી, ભૂલાઈ જશે પાછું. જેવા આવ્યા અને ઉપર ચડ્યા, બધા વીર સૈનિકો ગોઠવાયેલા હતા, અને જેવા ઉપર આવ્યા હેમચંદ્ર સુમાને આસન પાસે આવ્યા, સીધા, આજે સસ્પેન્સ નથી રાખવાનું, આવીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. મિચ્છામી દુકડમ, સીધો એક જ શબ્દ એમના મોઢામાંથી નીકળો, મિચ્છામી દુકડમ. અને એમની આંખમાંથી ચોધાર આંસુ નીકળી રહેલા હતા. હેમચંદ્ર સુમાની બાજુમાં જ હું બેસેલો હતો, મારી બાજુમાં મારા ગુરુમાં જ પણ બેસેલા હતા, અને એમની આંખમાં આંસુ દળ નીકળે. મિચ્છામી દુકડમ, મને પણ જોઈને મિચ્છામી દુકડમ, બેટા મિચ્છામી દુકડમ કીધું. અને એટલું જ નહીં, મારો નાનો ભાઈ જેની ઉંમર એ વખતે માત્ર 8 વર્ષની હતી, એને ઊંચકી અને હેમચંદ્ર સુમાનના ખોળામાં મૂકી દીધો. સાહેબ આને પણ હોરાવું છું. આટલી હદે યુ ટર્ન, આટલું ચમત્કારિક રિઝલ્ટ માત્ર ને માત્ર દેવગુરુની કૃપા સિવાય બીજું આમાં કોઈ પરિબળ કામ કરી શકે નહીં. અને એકદમ આનંદ મંગલનું વાતાવરણ સંઘની અંદર ઊભું થઈ ગયું. ભાણાભાઈ એ પણ રાજીના રેડ થઈ ગયા. હેમચંદ્ર બધા મહાત્મા ખુશખુશાલ થઈ ગયા. વીર સૈનિકો બધાને વિદાય આપી દીધી. હવે તમારે જવું હોય તો દુકાને જઈ શકાશે. અને આ રીતે મારી દીક્ષા એટલે કહેવાનો મતલબ મારા અંતરાય કર્મ હતા, જાણતા અજાણતા બાંધેલા, એ મને નડતા હતા ત્યાં સુધી પિતાજીના મોઢેથી આશીર્વાદના શબ્દ નીકળ્યા નહીં, અને આશીર્વાદ આપવા માટે વડી દીક્ષામાં પણ આવ્યા નહીં. અને મારું કર્મ શાંત થયું. બરાબર 48મા દિવસે વેરાવળથી આશીર્વાદ આપવા માટે પધાર્યા.
એટલે અહીંયા જેટલા ઉપસ્થિત છો બધાને એક નાનકડી ભલામણ સમજો તો ભલામણ, સૂચના સમજો તો સૂચના, એક બધા અભિગ્રહ ધારણ કરજો કે ક્યારેય પણ કોઈને દીક્ષાના ભાવ જાગે, પછી તમારો દીકરો હોય, દીકરી હોય, ભત્રીજ હોય, ભાણિયો હોય, મિત્ર હોય, કોઈને પણ દીક્ષાની અંદર ના પાડવાનું કામ, અંતરાય કરવાનું કામ ભૂલે ચૂકે પણ આપણે કરવું નથી. એટલો એક નાનકડો અભિગ્રહ જેટલા અહીંયા ઉપસ્થિત છો બધા લેવાનું કામ કરજો. કારણ કે આપણે બાંધેલા અંતરાય આપણે જ્યારે ભોગવવાના આવશે, લોહીના આંસુ પાડીએ તો પણ એ અંતરાય ભોગવાશે કે કેમ, એમાંથી છુટકારો થશે કે કેમ, એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. આવું આપણી સાથે ફ્યુચરમાં ન બને, આપણે મોક્ષે જવાની તૈયારી કરીએ અને એ જ વખતે ગ્રહણ વખતે સાપ નીકળે એની જેમ પેલું અંતરાય કર્મ ઉદયમાં આવે અને આપણો ભવ આખો ફેલ થઈ જાય એ અંતરાય કર્મના કારણે. આવું ન બને માટે આ ભવની અંદર કોઈને પણ દીક્ષાની અંદર અંતરાય કરવાની ના પાડવી નહીં. નાનકડો અભિગ્રહ રાજનભાઈ, બધા જેટલા હાજર છો, અલ્પેશભાઈ, હરીશભાઈ, શરીશભાઈ, બધા નાનકડો એ અભિગ્રહ મનુભાઈ, કોઈને પણ દીક્ષાની અંદર આપણે અંતરાય કરવાની ના કરવી નહીં. બરાબર? હરિયન સખિયમ સિદ્ધ સખિયમ સાવસબ સખિયમ ધારણા વિગત બચ્ચે કામ શશાગણ મહત્વ વો શ્રી રહે, વો શ્રી રહે. ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધાને. તમે તમારું ફ્યુચર એને સૈફ બનાવવાનું કામ આ પ્રતિજ્ઞાના માધ્યમથી કરેલું છે. દીક્ષા મારી એમાં ના હતી, એમાં વાંક સંસારી પિતાજીનો કે મારો? મારા અંતરાય કર્મ એટલે મારો પોતાનો. કારણ કે મારા પછી મારી 2 બહેનો એને ધામધૂમથી દીક્ષા આપવાનું કામ એ જ પિતાજીએ કરેલું છે. નંબર 3 મારા નાના ભાઈ, અમે ટોટલ 2 ભાઈ ને 2 બહેન. નાના ભાઈ એને પણ દીક્ષા ધામધૂમથી આપવાનું કામ એ જ સંસારી પિતાજીએ કરેલું છે. અને જે સંસારી કાકા જેને મને તમાચો મારેલો, એમણે દીક્ષાની છાપ બધી તૈયાર કરવાનું કામ એ જ સંસારી ભરત કાકા એમણે કરેલું છે. એટલે ચારેયની વડી દીક્ષાનું કામ, વડી દીક્ષાનું કામ, દીક્ષાની તૈયારી આ બધાની અંદર સક્રિયપણે ભાગ એ લેનારા મારા સંસારી કાકા ભરત કાકા અને બધાને પ્રેમથી રજા આપવાનું કામ સંસારી પિતાજીએ કરેલું હતું. એટલે એમાં વાંક એનો નતો, મને જે ના પાડી એમાં. જો એમનો વાંક હોય તો બધાને ના પાડે ને, બધાને પ્રેમથી હા પાડી. અને એમાં પણ જયારે બાની દીક્ષાની વાત આવી, મારી ઘણી પદવીનો 2 દિવસ પહેલાનો પ્રસંગ, સાંજના લગભગ 5 વાગ્યાની આસપાસ, સમય થઈ ગયો, થોડું 5 મિનિટ ચલાવો શરીશભાઈ. સાંજના 5 વાગ્યાની આસપાસ મારા બંને બેન મહારાજ પણ ઘણી પદવીના હિસાબે વિહાર કરી સુરતથી આવેલા હતા. ત્યાં પુના પાર્શ્વ પ્રજ્ઞાલય ગચ્છાધિપતિ નિસરાની અંદર ઉપધાન ચાલતા હતા. મારી ઘણી પદવી પણ ત્યાં જ હતી. અને એ વખતે માતુશ્રી પધારેલા હતા અને સંસારી પિતાજી પણ આવેલા હતા. અને સાંજના 5 વાગ્યાના સમયે સંસારી પિતાજીને મેં વાત કરી કે કુસુમબેનની ભાવના દીક્ષાની છે. અમે 2 ભાઈ ને 2 બેન ચારેય દીક્ષામાં હતા. ઘરે ખાલી 2 જ મેમ્બર. અને મેં વાત કરી કે કુસુમબેનની ભાવના દીક્ષાની છે. એટલે મને સીધો પ્રશ્ન પૂછ્યો કે દીક્ષા પાડી શકે એવું લાગે જ તને? મેં કીધું કે હા, દીક્ષા પાડશે બિલકુલ, એનું ટેન્શન તમારે દીક્ષા પછી કરવું નહીં પડે. જવાબદારી બધી અમારી. દીક્ષા સારી રીતે પાડી શકશે. સારું, બહુ નાજુક તબિયત સંસારી બાની. નંબર 2 બીજો પ્રશ્ન બેન મહારાજને પૂછ્યો, તમે દીક્ષા એ લઈ તો જીવનભર પ્રેમથી અને સંભાળવાનું કામ કરશું, એમની સેવા કરશું, એ અંગે તમે બિલકુલ ટેન્શન લેતા નહીં. મોટા બેન મહારાજ કલાવતી મહારાજ સાહેબ એમણે વાત કરી. ત્રીજો પ્રશ્ન બા મહારાજને પૂછ્યો, સંસારી બાને, તારી શું ઈચ્છા છે? આપ જો પ્રેમથી રજા આપતા હો, આશીર્વાદ આપતા હો, તો મારી દીક્ષાની પાક્કી ભાવના છે. બહુ વિનય વિવેક ઔચિત્ય પૂર્વકને એમનો જવાબ. આપ પ્રેમથી રજા આપતા હો, આશીર્વાદ આપતા હો, તો મારી દીક્ષાની પાક્કી ભાવના છે. અને ત્યાં ને ત્યાં જ જ્યાં મારા આશીર્વાદ છે, ખુશીથી દીક્ષા લેજે. અને મારી આંખમાં હરખના આંસુ આવી ગયા કે જે મારી દીક્ષા મારે 1.5 વર્ષથી ના પાડતા હતા, અને 1.5 મિનિટ લગાડી નહીં અહીંયા, અને હા પાડી દીધી પટ કરીને. હું જોતો રહી ગયો કર્મના ખેલ કેવા છે. મને પૂછ્યું મુહૂર્ત ક્યારનું છે? મેં કીધું કે મુહૂર્ત તો આવતીકાલનું જ છે.
તો તૈયારી મારે શું, તમારે દીક્ષા તૈયારી કઈ નથી કરવાની, બધી તૈયારી અમે કરશું. ઉપધાનની માળનો આવતીકાલે વરઘોડો છે, એની સાથે બધું સેટિંગ થઈ જશે, ચિંતા તમે ના કરો. સગાવાલા બધાને બોલાવીને આપણે વાત કરી દઈએ. બધા ચોરિયા કરવા માટે ગયા, બોલાવી અને સાંજે 7 વાગે વાત કરી દીધી કે આ રીતે કુસુમબેનની દીક્ષાની ભાવના છે અને એની ભાવના પહેલેથી હતી. કુવામાં હોય તો હવાડામાં આવે. અમારા ચારેયમાં દીક્ષાના ભાવ જાગ્યા એ ડ્યુ ટુ સંસારી માતુશ્રી, એટલે એમના જ કારણે અમને ભાવ જાગ્યા અને એમના ભાવ છે દીક્ષાના. રમુભાઈ રજા આપી છે એટલે આવતીકાલે એમની દીક્ષા છે. એટલે બધા કઈ મારી સામે તો બોલે નહીં, ત્યાં પ્રેમથી હા પાડી. શરીશભાઈ હા પાડીને બધા વિદા લીધી. અમે પતિકાળની અંદર ગયા અને પછી ગણગણાટ શરૂ થયો કે દીક્ષા મનાશે કે આટલી ઉતાર થોડી દીક્ષાની કરાતી હશે અને આ ઉંમરે થોડી દીક્ષા અપાતી હશે. દીક્ષા આપવી હોય તો આપણે આપણા ગામમાં આપીએ ને બહાર ગામ શેની દીક્ષા આપવાની. ગણગણાટ સગાવાલામાં શરૂ થઈ ગયો અને સંસારી પિતાજીને સમાચાર મળ્યા. 9 વાગે બધા સગાવાલાની પાછી બીજી મીટિંગ સંસારી પિતાજી એકલાએ કરી. એમાં હું ગેરહાજર હતો અને એમણે બધાને બોલાવીને વાત કરી. મારું અડધું અંગ એ હું સોંપું છું જીન શાસનને. એના ઉપર મારો પૂરેપૂરો અધિકાર છે ને હું સોંપું છું, એમાં બીજા કોઈનો અધિકાર નથી. આવતીકાલે કુસુમની દીક્ષા થવાની ફાઇનલ છે. જો તમારે દીક્ષામાં આવવું હોય તો આવજો, બાકી રૂમમાં ઘૂસી જજો. બહારથી હું તાળું મારી દઈશ, કોઈ આવવાની જરૂરત નથી. જે મિલિટરી માઇન્ડ એમનો દેખાડ્યો. બધા દીક્ષાની તૈયારીમાં લાગી ગયા. બધાએ ફોન કર્યા પોતાના સંસારી ઘરે કે ભાઈ જલ્દી આવતીકાલે કુસુમબેનની દીક્ષા આવી જાઓ. અને પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગોશ્રી મહારાજ એમના વરદ હસ્તે બા મહારાજને રજોહરણની પ્રાપ્તિ થઈ મારી ગણી પદવીના આગલા દિવસે. એટલે મને જે ના પાડી એમાં વાંક સંસારી પિતાજીનો હતો, મારા અંતરાય કર્મનો એટલે મારો પોતાનો હતો. અને એમની ઉત્તમતા હતી જેના કારણે 2 બહેનો ને નાનો દીકરો એમનો અને એમના સાવિકા ચારેયને પ્રેમથી રજા આપવાનું કામ. પોતાના ભવિષ્યની ચિંતા કર્યા વગર રસિકભાઈ મારું કોણ, મને કોણ જમાડશે એની પણ ચિંતા કર્યા વગર. અને વેરાણની અંદર 5 પાંડવ તરીકે ઓળખાય. મારા સંસારી પિતાજીએ 5 ભાઈ, સૌથી મોટા સંસારી પિતાજી, 4 ભાઈ નાના. દાદા કાળ કરી ગયા ત્યારે ચારેય ભાઈ કુંવારા હતા. ચારેયના લગ્ન કરાવવાનું કામ એમણે કર્યું. ચારેયના નામની દુકાન, ચારેયના નામના ઘર બનાવવાનું કામ બધું સંસારી પિતાજીએ કરેલું હતું. પિતાજીની એટલે દાદા, મારા દાદાની જવાબદારી બધી મારા સંસારી પિતાજીએ અદા કરેલી હતી. એટલે 5 ભાઈ વચ્ચેનો સમ અદભુત હતો. એટલે એમને ખાવા પીવાનો કે રહેવાનો પ્રશ્ન હતો જ નહીં. સંસારી કાકાએ ધામધૂમથી દીક્ષા આપી અને સંસારી પિતાજી એમને સાચવવાની જવાબદારી પણ સ્વીકારી. બા મહારાજની રજૂઆત દીક્ષાની મેં સંસારી પિતાજી પાસે કરી. એની પહેલા જ એના આગલે દિવસે સંસારી કાકા ભરતભાઈ એમની સાથે અને સંસારી કાકી પ્રતિભાબેન એ બંનેની સાથે મેં વાતચીત કરેલી હતી કે કુસુમબેનની દીક્ષાની ભાવના છે. જો ભાઈ હા પાડતા હોય તો ખુશીથી દીક્ષા લે અને ભાઈને સાચવવાની બધી જવાબદારી અમારી. એ અંગે તમે બિલકુલ ચિંતા કરતા નહીં. હું હજી બોલું એની પહેલા પોતાની જાતે સામેથી સંસારી કાકાને કાકી બોલેલા કે ભાઈની જવાબદારી બધી ટોટલી અમારી. એ જો એક રજા આપી દે પ્રેમથી તો ખુશીથી દીક્ષા કરજો ભાભીની, અને એમની જવાબદારી જીવનભર અમે સંભાળશું. આપ એ અંગે 1% ચિંતા કરતા નહીં. ભગવાનનું શાસન કેવું જયવંતું કે મિલિટરી માઇન્ડ એમને જીવનભર સાચવવાના, એની તૈયારી પ્રેમથી અંદરથી સામે ચાલીને કરવાની. એ જીન શાસનને હૃદયથી પામેલ હોય તો જ આવા પ્રકારની જવાબદારી સામેથી સ્વીકારવાના ભાવ જાગે. અને એના આધારે જ બાની દીક્ષા કરવા માટે હું તૈયાર થયેલો. અને સંસારી પિતાજીને દમની તકલીફ અને એના કારણે દેરાસર જવા દાદરો ચડઉતર કરવાનું અનુકૂળ ઓછું બને, એમની આરાધના માટે ઘરે ઘર દેરાસર કરવાનું કામ એ પણ સંસારી કાકા કાકી વગેરે કરેલું. આજે પણ ઘરે શંકેશ્વર પાર્શ્વનાથ દાદા, મુનીશ્વર સ્વામી દાદા વગેરે ઘર દેરાસર બિરાજમાન છે. આવી રીતે પ્રભુની કૃપાથી, દેવગુરુની કૃપાથી અહીંયા સુધી પહોંચ્યો. અને બસ હવે આવા અંતરાય તમારા દ્વારા કોઈને પણ ન થાય. અને મેં અંતરાય તોડવા માટે શું કરેલું હતું? તમે પણ આવતીકાલે બધા આંબેડકર શાશ્વતી ઓળી યોગાનું ગોઠવાઈ ગયેલી છે, બરાબર?